કે જેના નિમિત્તે આપણે એક પરમ આનંદની દિશા, પરમ આનંદનું રહસ્ય કંઈક માણવા માટે જઈ રહ્યા છે. આમ તો જીવનની ઘટમળ કેવી છે? સુખ અને દુઃખથી ભરેલી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે કહેતા કે આ ઊંટના બેસણા જેવો વ્યવહાર, એમાં સુખ અને દુઃખ આવ્યા જ કરે. સહજતાથી ને સરળતાથી ચાલતા સંસારમાં ક્યારેક એવા ટર્ન્સ અને એવા ટ્વિસ્ટ આવે, એવા અપ્સ અને એવા ડાઉન્સનો આપણને અનુભવ થઈ રહ્યો છે કે ઘણીવાર શાંતિની, આનંદની વાત તો જવા દો, પણ ચેન પણ ન પડે, શાંતિ પણ ન હોય. એક દિવસ વિજયનો આનંદ ને બીજા દિવસે હારની હતાશા, એક દિવસ સફળતાનું સુખ અને બીજા દિવસ નિષ્ફળતાની નિરાશા. આ એક આપણો જીવનનો ક્રમ બની ગયો છે. જીવન એક સંઘર્ષ બની ગયું છે. એવા ચડાવ ઉતાર અને એવા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા કરે, જીવનમાં એવા વળાંક આવ્યા કરે છે કે જે આપણા સુખને, આપણા આનંદને હરી લે છે. અને એવી જ વાસ્તવિકતાનો અનુભવ આ છેલ્લા 2 વર્ષ પેન્ડેમિકમાં તો આપણને અવારનવાર થયો છે. અને ત્યારે જ ઠાકોરજી સમક્ષ જઈએ, ભગવાનની સમક્ષ જઈએ, ત્યારે પ્રાર્થનાના શબ્દો નીકળે છે. હરિ બિન કોન હરે મોરી પીડ, રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. પૂજ્ય સંતોએ આપણને આ પ્રાર્થના પદ સંભળાવ્યું. અને જ્યારે પણ ભગવાનને અભિષેક કરીએ કે પ્રાર્થના કરવા જઈએ, ત્યારે પણ બસ આદિ દૈવિક, આદિ ભૌતિક અને અધિભૂત આધ્યાત્મિક, આ 3 પ્રકારના તાપમાંથી રક્ષા કરવાના ઉદ્ગારો આપણે ત્યાં નીકળે છે. પ્રકારમય જીવન જ્યારે થઈ જાય ત્યારે આપણી આંખો કોઈક એન્ડ ઓફ ધ ટનલ, એક એવી લાઇટ્સને શોધે છે, કંઈક એવા ઉજાસને શોધે છે કે આમાંથી ક્યારે છુટકારો થશે. પણ કેટલા પ્રશ્નો આવે છે? પ્રશ્નો કાયમ નથી હોતા. કોઈક સમય આપણો શુદ્ધ પક્ષ ચાલતો હોય, કોઈક સમય વધ પક્ષ ચાલતો હોય. ક્યારેક શાંતિમય, સુખમયમાંથી પસાર થતા હોય, પણ ક્યારેક એવા પ્રશ્નો આવતા હોય અને ન આવ્યા હોય એવું બની પણ ન શકે. નાની મોટી ચેલેન્જીસમાંથી આપણે પસાર થઈએ જ છે. જસ્ટ ટુ નેમ એ ફ્યુ, કોઈક પદાર્થ આપણને જોઈતું હોય, જોઈતી વસ્તુ મળે નહીં, મળે તો કદાચ તૂટી જાય, ફૂટી જાય, કોક લઈ જાય, પાછું ના આપે. પદાર્થ શું કરવા? બિઝનેસમાં પણ એવું બને. બિઝનેસ કોઈ જોઈતો હોય, ધંધો લેવો હોય, જોઈએ એવો ધંધો ના મળે. માંડ મહેનત કરીને, સેવિંગ્સ કરીને, એડજસ્ટમેન્ટ થઈને ધંધો, બિઝનેસ એવો કંઈક સારો મળે, એમાં આવું કંઈક પેન્ડેમિક આવે એટલે ચાલે નહીં. ક્યાંક પાર્ટનર ચૂનો ચોપડી જાય તો ધંધામાં પણ પછી આર્થિક કટોકટીમાં આપણે મુકાઈ જઈએ. આવા ઘણા અનુભવોમાંથી આપણે પસાર થઈએ જ છે. ધંધાની અને પદાર્થની વાત કરીએ, પણ કુટુંબમાં પણ વિચાર કરીએ તો પણ કેવી પરિસ્થિતિ સર્જાય છે કે આપણા જ કુટુંબમાં આપણું કોઈ સ્થાન ન અનુભવાતું હોય, આપણી સાથે એવો વ્યવહાર થતો હોય, પ્રેમનો કોઈ આમ પ્રેમ બતાવે પણ નહીં, અને કદાચ કંઈક લાગણી બતાવે, સંભાળ બતાવે, એમ એનો ઢોંગ કરાતો હોય, પણ એની પાછળ પણ કંઈક સ્વાર્થની ગંધ આવતી હોય. આપણે માટેની ચિંતાનો કંઈક ઢંગ થતો હોય. તો કુટુંબમાં પણ આપણું પોતાનું સ્થાન ન હોય. બાકી રહ્યું શરીર, તો શરીર પણ રોગોનું ઘર બની જાય, દવાઓ જ ખોરાક બની જાય, એક પછી એક શમ્યો નથી ને બીજો ઊભો થાય. એવા પ્રશ્નો એ આ શારીરિક બીમારીના પણ આવ્યા કરે. સંબંધી અને મિત્રો, એમની પાસેથી પણ એવું, જેને પોતાના ગણ્યા હોય એ જ પારકા જેવું વલણ અપનાવે. અને આ બધાથી થાકીને, હારીને, કંટાળીને જ્યારે અહીંયા આવીએ, બળતો જળતો આત્મા સંત સરોવરે જાય, મંદિર પરમ શાંતિનું ધામ છે, એ સાંભળીને અહીંયા આવીએ તો ક્યારેક સેવા પ્રવૃત્તિમાં અહીંયા પણ શાંતિ ન મળે, અહીંયા પણ કંઈક પ્રશ્નો દેખાય, અહીંયા પણ કંઈક પક્ષપાતી વલણ દેખાય, ફેવરેટિઝમ દેખાય. તો જવું ક્યાં? આવા ત્રિવિધ તાપોમાં આપણે કાયમ ફસાયેલા હોઈએ છીએ, એમાંથી ત્રસ્ત થયેલા હોઈએ છીએ. આદિ દૈવિક, એમાં અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, અર્થક્વેક આવે, વાઇલ્ડ ફાયર અહીંયા આ બાજુના વિસ્તારમાં થાય, ન ધાર્યું એવું ક્લાઇમેટ ચેન્જને કારણે બધા પ્રશ્નો આવે, જેને આપણે કોઈ રોકી શકતા નથી. પણ
એ કદાચ આદિ ભૌતિક દુઃખો છે, આદિ દૈવિક દુઃખો છે, પણ ત્રીજા પ્રકારનો દુઃખ છે આધ્યાત્મિક, જે મનના દુઃખ છે. એ છે ને ઝીણા તાવ જેવા, એ થર્મોમીટરમાં પણ પકડાય નહીં. રાગ છે, દ્વેષ, ઈર્ષ્યા, આ બધા જે સ્વભાવો આપણને અંદર કનડતા હોય છે, એ જે અશાંતિ સર્જે છે ને, બીજી કદાચ બાહ્ય ઉપાધિને આપણે શમાવી શકીએ કે પ્રશ્નો ક્યારેક એનો ઉકેલ આવી શકે, પણ આધ્યાત્મિક જે મનના દુઃખ છે ને, એને પકડવા પણ અઘરા છે, તો ટાળવા પણ અઘરા પડે. ધંધામાં ને એ બધામાં પણ એવું નુકસાન થાય. આ બધા જે પ્રશ્નો છે ને, એનું એક સોલ્યુશન છે, કારણ કે એક સ્વીકાર તો કરવો જ પડશે કે ટુ લીવ ઇઝ ટુ સફર. જીવન એ પ્રશ્નોથી ભરેલું છે, પણ એવા પ્રશ્નોની વચ્ચે આપણે આનંદનો અનુભવ કરવો હોય તો કેવી રીતે થાય? આ બધા જ જે પ્રશ્નો છે ને, એને જો પીડા તરીકે રાખીએ ને, સમજવા માટે, ધારો કે કદાચ એક્સિડન્ટ થયો, ફેટલ એક્સિડન્ટ, કાર ટોટલ થઈ જાય એટલે પેલા ઇન્સ્યોરન્સ વધી જાય, એનું નુકસાન થાય, બેક પ્રોબ્લેમ થઈ જાય, હોસ્પિટલના ધક્કા ચાલુ થાય, પગમાં ફ્રેક્ચર થઈ ગયું હોય, ખાટલો થાય, 6 વીકનું પછી થેરાપી બધી કરવી પડે, અને પગમાં દુખાવો પણ થતો હોય, એને નિવારી નથી શકાતો, પણ એને શરીરજન્ય પીડા કહેવાય. પણ ખાટલામાં પડ્યા અહીંયા જે થાય છે ને, કે હવે મારું શું થશે, એ આપણી પીડાઓને આપણે દુઃખમાં પરિવર્તિત કરી દઈએ છીએ. પણ જો પીડાને પીડા જ રહેવા દઈએ તો કોઈ પ્રશ્ન ના થાય. ડોક્ટરો શું કરે છે? સર્જરી દરમિયાન એનેસ્થેશિયા આપે. એનેસ્થેશિયાથી દુઃખનો અનુભવ નથી થતો, પીડા તો છે જ. ક્યારેક લોકલ એનેસ્થેશિયા આપે, ક્યારેક ફૂલ બોડી એનેસ્થેશિયા હોય, કે જે વાડકાપ કરે છે અહીંયા એને રજીસ્ટર નથી થવા દેતા, જેથી પીડા શરીર પૂરતી રહે છે, પણ દુઃખનો અનુભવ નથી થતો. પણ બહુધા આપણે એમ્પ્લિફાય કરવા ટેવાયેલા છે. નાનકડું થોડુંક થયું હોય, કારણ કે લોકોની સહાનુભૂતિની અપેક્ષા છે. થોડું વાગ્યું હોય તો એ ગેટવેલ્સની પેન ખિસ્સામાં લઈને જ ફરીએ, પ્લાસ્ટર ઉપર કોઈને લખવું હોય તો લખી શકે. તો એ અપેક્ષાઓ છે, પણ આપણી પીડાને પીડા રહેવા દઈએ. ધંધામાં નુકસાન થાય કે પેન્ડેમિકમાં ડાઉનટાઉનમાં બિઝનેસ હોય ને આખું બધું બંધ થઈ ગયું, ઓફિસ બિલ્ડિંગમાં સ્ટોર હોય ને બંધ થઈ ગયું, મોટેલમાં કોઈ આવે નહીં તો મોર્ગેજ પણ કેવી રીતે ભરવાના, સ્વાભાવિક રીતે પ્રશ્નો થાય, એને સમજી શકાય એમ છે. પણ એવા પ્રશ્નોથી જે હારીને, થાકીને, કંટાળીને અહીં આગળ જે થાય છે ને, કે આવતીકાલે મારું શું થશે, એ આપણી પીડાઓને આપણે દુઃખમાં પરિવર્તિત કરી દીધું. તો આ પીડાઓને પીડા જ રહેવા દેવાની એક જડીબુટ્ટી જો હાથમાં આવી જાય, એને માટેનો કોઈ રસ્તો ખરો? એને માટે કોઈ આશા ખરી? હા છે. આપણી પીડાઓને દુઃખમાં પરિવર્તિત ન થવા દે એના ઉપાયો છે. ભગવાન સ્વામિનારાયણના વચનો, સતશાસ્ત્રોના પ્રમાણો, પરમહંસોના જીવનમાં એમની જે અનુભૂતિઓ અને કીર્તનના પદોરૂપે સરી પડેલી એમની જે ભાવનાઓ, એમાંથી આપણને એક અદ્ભુત સમજણ પ્રાપ્ત થાય છે, એક અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે કેવળ આપણા જીવનને શાંતિથી ભરી નથી દેતું, પણ શાંતિથી પણ આગળ એક પરમ આનંદની અનુભૂતિ કરાવે છે. શોકમાંથી મુક્તિ એ શાંતિ છે, જે ગઈકાલની પારણમાં આપણે સાંભળ્યું, પણ એ તો માઇનસમાંથી 0 આવવા જેવું છે. પણ શાંતિથી પણ એક ડગલું આગળ પરમ આનંદનો અનુભવ. ગમે તેવી વિપરીત ક્ષણોમાં પણ આઠે પોર આનંદ, સુખ 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 રહેતું. એ મોઢા ઉપર એક આમ ન મયા લક્ષિતો સ્વલ્પોપી આકાર વિભ્રમા, જેમ રામચંદ્રજી પરિસ્થિતિમાં મુકાયા તો પણ વાલ્મીકી લખે છે, એક દિવસ વનવાસ, એક દિવસ રાજગાદી ને બીજા દાડે વનવાસ, પણ એમના મુખ ઉપર કોઈ ફેરફાર ન થયો. એમ એવી કોઈક જડીબુટ્ટી, એવું કોઈક સ્પિરિચ્યુઅલ એનેસ્થેશિયા આપણા હાથમાં આવે, એવી એક સમજણ આપણને હાથમાં આવે, જે ભગવાન સ્વામિનારાયણના વચનોમાં આપણને દેખાય છે. પરમહંસોએ આપણા વતી આ બધા જ પ્રશ્નો ભગવાન સ્વામિનારાયણને પૂછેલા છે, જેમાં આપણને પરમાનંદને પામવાની એક ઈચ્છા, એક તલસાટ એમના જીવનમાં દેખાય છે. અંત્યનું 8મું વચનામૃત છે, ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે જેને કરીને સદા સુખી રહેવાય? પેન્ડેમિક હોય કે ન હોય, બિઝનેસ ચાલતો હોય કે ન ચાલતો હોય, શરીરમાં દુઃખો આવ્યા કે ન આવ્યા, પણ કયા ઉપાય કરીને આ બધી પરિસ્થિતિમાં સુખી રહેવાય? મુક્તાનંદ સ્વામી આવો જ એક પ્રશ્ન મધ્યના 24મા વચનામૃતમાં પૂછે છે કે હે મહારાજ, ભગવાનને વિશે અચળ નિષ્ઠાવાળા જે કોઈ ભક્ત હોય,
એને કોઈ જાતનો વિક્ષેપ આડો આવે કે ના આવે. અચળ નિષ્ઠાવાળા ભક્તો, સામાન્ય માણસની વાત નથી કે જેને ભગવાનમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે, નિષ્ઠા છે, ગમે તેવી પરિસ્થિતિમાં અચળ કહેતા કે એની નિષ્ઠા ડગમગ થાય એવી નથી. પણ એવા ભક્તને પણ વિક્ષેપ તો આવવાના છે. પ્રારબ્ધવશ આવતા હોય, આજ્ઞા લોપવે કરીને આવતા હોય, ભગવાન કસોટીને માટે આપતા હોય, ધીરજ જોવાને માટે આપતા હોય, ઘણા બધા કારણો છે. પણ એવા વિક્ષેપોમાં એની સ્થિરતા, એની સ્થિત પ્રજ્ઞતા એ ડગી જાય, એને વિક્ષેપ નડે કે ન નડે. અને આવો જ પ્રશ્ન ફરીથી મુક્તાનંદ સ્વામી, કદાચ મહારાજે જે જવાબ આપ્યો હશે, થોડા દિવસ પોતાના જીવનમાં નિધિધ્યાસ કરવાનો એને પ્રયત્ન કર્યો, પણ છતાંય કંઈક લાઇટ દેખાતી નહીં હોય એન્ડ ઓફ ધ ટનલ. એટલે ફરી પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, આ સંસારને વિશે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે, સ્વીકાર છે, એમાં આવવાનું જ છે, પણ એમાં ભગવાનનો ભક્ત કેમ સમજે તો અંતરે સુખ રહે. અંતરમાં સુખની અનુભૂતિ કરવાનો તલસાટ અહીંયા દેખાય છે. બ્રહ્માનંદ સ્વામી પ્રથમના 24મા વચનાત્મા એક અદભુત પ્રશ્ન પૂછે છે, ને જેમ ગુણાત્યાનંદ સ્વામી લખે કે કાગળના લખનારા પરથી એની મતિ જણાઈ આવે છે. પ્રશ્ન પરથી પ્રશ્ન પૂછનારની સ્થિતિ પણ જણાય. કોઈ વિષયમાં પણ પોતાના ઇન્દ્રિયો તણાતા નથી, અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થતા નથી, અને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે, તો પણ સૂનું સૂનું લાગે છે. એનું શું કારણ છે? બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. તો પણ અપૂર્ણપણું રહે છે, પૂર્ણકમપણાનો અનુભવ થતો નથી. એનું શું કારણ હશે? કેટલો અદભુત પ્રશ્ન છે, કેવી સ્થિતિ હશે પ્રશ્ન પૂછનારી. કોઈ વિષયમાં આ જોઈ લઉં, આ ખાઈ લઉં, આ સાંભળી લઉં, આ ભોગવી લઉં, કોઈ એવી વૃત્તિ જતી નથી. એકાદશી હોય, નિર્જળા ઉપવાસ કર્યો હોય, પણ રસોડામાં જો ફ્રેન્ચ ફ્રાઈસ તળાતી હોય બાજુમાંથી પસાર થઈએ ને, અંતઃકરણમાં ઘાટ તો થાય કે આજે કોઈ છૂટ અપાવે તો સારું. દેશમાં કોવિડની છૂટ આવે ને તો તરત મેસેજ અહીંયા આવે કે ડઝ ધીસ એપ્લાય ટુ અસ? એટલે ભાઈ ત્યાં છે અત્યારે, અહીંયા હજી એટલું બધું નથી, ત્યાં અત્યારે વધારે હતું તો ત્યાં છૂટ હતી, તો તરત જ યજમાન ગોતીએ કે કેમ છૂટ મળે. તો અંતઃકરણમાં ઘાટ થાય છે. દેહે કરીને દૂર છીએ, પણ મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં વિષય ભોગવવાની વાસના પણ રહે છે, અને અપૂર્ણપણું લાગે છે. અદભુત પ્રશ્ન છે. આપણી પરિસ્થિતિ, પરમહંસો તો પોતે એક ઉચ્ચ ભૂમિકા પર વિરાજમાન હતા, પણ બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું કે આનું કારણ શું હશે? દીનાનાથ ભટ્ટને આજ બ્રહ્માનંદ સ્વામીએ ભેગા થઈને બીજો એક પ્રશ્ન પૂછ્યો થોડા દિવસ પછી કે મહારાજ, કોઈક સમય તો ભગવાનના ભક્તમાં હૃદયમાં આનંદથી ભગવાનનું સ્મરણ થાય છે, ભજન થાય છે, અને કોઈક સમય અંતર ડોળાઈ જાય છે અને ભજન સ્મરણનું સુખ આવતું નથી. એનું શું કારણ હશે? અનુભવ થાય છે ક્યારેક સ્વામીશ્રીની પૂજાના દર્શન કરતા હોય, જગત ભૂલાઈ જાય, આપણા પ્રશ્નો ભૂલાઈ જાય, પણ જેવા અહીંથી બહાર નીકળીએ અને વળી પાછી માયા વળગે, વળી પાછા પ્રશ્નો વળગે અને એ અંતર ડોળાઈ જાય છે. તો આ બધું કેમ થતું હશે? એનો કોઈ ઉપાય ખરો? ન થાય એના માટે લક્ષ્મણાનંદ સ્વામી પણ આવો જ એક પ્રશ્ન પૂછે છે પ્રથમના 78મા વચનામૃતમાં કે ભગવાનને, ભગવાનના સંતનો જે સમાગમ, તે આશ્ચર્ય સરખો કેવી રીતે, કેમ સમજીએ ત્યારે જણાને આઠે પહોર અહો અહો સરખું કેમ રે? થોડોક સમય માટે નહીં, પણ આઠે પહોર એટલે 24/7 આનંદી કાગડાની જેમ ગમે તેવી પરિસ્થિતિમાં મુકાય, ગમે તેટલી પનિશમેન્ટ થાય, ગમે તેટલી કસોટીઓ આવે, દુઃખોના ડુંગરો તૂટે, કદી આખું જગત રૂઠે, પરંતુ પ્રાણના ભોગે ગુરુજી નહીં ભૂલું તમને. અને એ પણ લાચારીથી નહીં, પણ ખુમારીથી. આમ હસતા હસતા, રોતા રોતા તો બધાય દુઃખને જીવી જાય ને ભોગવી જાય, પણ હસતા હસતા જેવી ભગવાનની ઈચ્છા કરીને એ અહો અહો સરખું કેવી રીતે જણાય? જો પ્રશ્ન પૂછનાર વ્યક્તિઓ જુદા જુદા છે, સ્થળ જુદું છે, સમય જુદો છે, કાળ જુદો છે, પરંતુ જવાબ આપનાર વ્યક્તિ એક જ છે, ભગવાન સ્વામિનારાયણ. અને જેમ સોયની પાછળ દોરો ચાલ્યો આવે ને, એમ પ્રશ્નો ભલે જુદા છે, પણ બધા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન સ્વામિનારાયણ જે ઉત્તર આપે છે ને, એમાં એક જ સૂર દેખાય છે કે જે નથી મળ્યું એના શોકમાં જે મળ્યું છે એનો આનંદ આપણે મેળ પામી શકતા નથી. નથી મળ્યું એના શોકમાં જે મળ્યું છે એને આપણે માણી શકતા નથી. બહુ વિચારવા જેવું આ વાક્ય છે. હા, નુકસાન થયું હોય, ખોટ ગઈ હોય, પણ જે બચ્યું છે ને એનો આનંદ આપણે માણતા નથી, જે ખોટ ગઈ છે એના દુઃખમાં. એમ કરીને મહારાજ જે કંઈ વધ્યું છે, જે કંઈ મળ્યું છે, એ પ્રાપ્તિ ઉપર આપણને લઈ જાય છે.
મહારાજે બ્રહ્માનંદ સાહેબના ઉત્તરમાં જે વાત કરી કે અપૂર્ણપણું કેમ મનાય છે, એમ માનો કે હું ધન્ય છું ને કૃતાર્થ થયો છું ને આ સંસારમાં જે જીવ છે એ તો ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે, મોહ મદ મત્સર આશા તૃષ્ણા એને વિશે હેરાન થતા ફરે છે. અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણાએ કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે, કામ ક્રોધાદિક સર્વ વિકારથી રહિત કર્યો છે અને નારદ સંકાદિક જેવા સંતના સમાગમમાં રાખ્યો છે. મારે મારું મોટું ભાગ્ય છે. એવો વિચાર નથી કરતો ને આઠેપોર આનંદમાં નથી વર્તતો, એને મોટી ખોટ છે. ભલે કદાચ અત્યારે વાંચ્યા પછી કોકને એવું થતું હશે કે સ્વામી હજી કઈ સ્વભાવ દોષ ટળ્યા તો દેખાતા નથી. અહીંયા લખ્યું છે કામ ક્રોધાદિક વિકારથી રહિત કર્યો છે, પણ જયારે અંતરમાં દ્રષ્ટિ કરીને જોઈએ ત્યારે દોષ દેખાય છે, સ્વભાવ દોષ પીડે છે. તો કઈ રીતે અમે એમ માની શકીએ કે ભાઈ વિકાર ટળી ગયા છે? પણ મહારાજ કહે છે કે એવો વિચાર નથી કરતો. વિચાર તો કરો. પ્રાપ્તિ થઈ છે, ભગવાન મળ્યા છે, મને સંત મળ્યા, ભગવંત મળ્યા, મારા જન્મો જન્મના પુણ્ય ફળ્યા. આવા સંત મળ્યા છે, એને જેવા જાણીશું એવા થવાશે. હું એ માર્ગે છું. ભલે સંપૂર્ણ નથી ટળી ગયા, પણ દોષ ઓળખાયા ને એ પણ પ્રગતિ તો છે જ. નહીં તો બહુધા આપણે એને જસ્ટિફાય જ કરીએ કે સ્વામી આટલો તો રાખવું પડે, નહીં તો કોઈ એમ્પ્લોય ગાંઠે નહીં, આટલું તમારે આવું કરવું પડે. વી ઓલવેઝ ટેન્ડ ટુ જસ્ટિફાય અવર શોર્ટકમિંગ્સ. પણ દોષનો સ્વીકાર થયો, દોષ ટાળવાનો વિચાર આવ્યો ને તો પણ એ પ્રગતિ છે સત્સંગમાં. તો પહેલું પગથિયું એ છે, પણ એનો વિચાર આપણે કરીને આનંદમાં રહેવાનું. અહીંયાથી કોઈક હમણાં ઇન્ડિયા ગયું હોય, હજી હમણાં એરપોર્ટ પર જ મૂકીને આવ્યા છે, પણ પૂછે કે જય ડેડી ક્યાં ગયા? તો કે ડેડી ઇન્ડિયા ગયા છે. એટલે હજી તો એલેક્સ એરપોર્ટ ઉપર છે, પણ કહેવાય છે શું કે ઇન્ડિયા ગયા છે, હજી પહોંચ્યા પણ નથી. એમ ભલે કદાચ સ્વભાવ દોષ પ્રકૃતિ ટળી નથી ગયા, પણ એ દિશા આપણી સાચી છે, એનો આનંદ લેવાનો કે મને રસ્તો તો પકડાયો છે. તો એવા એક આનંદમાં રહેવાની મહારાજ વાત કરે છે. મહારાજ બીજું કે છે પ્રથમના 63માં કે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ને ત્યાં જ પરમધામ છે. અને આ સંત સર્વે તે નારદ સંકાદિક જેવા છે ને સત્સંગી સર્વે તો કેવા છે? અક્રૂર, વિદુર, સુદામ અને વૃંદાવનના ગોપ તેવા છે. અને જે બાઈ હરિભક્તો છે એ તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી, કુંતાજી, સીતા, રૂકમણી, લક્ષ્મી, પાર્વતી, આવા બધા એ બધાના સંગમાં મને રાખ્યો છે. હવે મારે કાંઈ કરવું રહ્યું નથી. અને ગોલોક, વૈકુંઠ અને એથી પણ પર બ્રહ્મપુર ધામ એને હું પામી રહ્યો છું. બસ આવો એક પ્રાપ્તિનો વિચાર કે કેવો સત્સંગ મળ્યો, કેવા સત્પુરુષ મળ્યા, કેવો સિદ્ધાંત મળ્યો અને કેવો આ પરિવાર મળ્યો છે. એનો વિચાર આપણે કરીએ ને, હા આમાં પાછા જે નામ બધા લખ્યા અને જે મહિમાની વાત કરી એ બધાને અડાડવાનું નથી, પણ જેના હૃદયમાં ભગવાનની સાચી નિષ્ઠા હોય એના પ્રત્યે એવો ભાવ રાખવાનો છે. નહીં તો બધા પાછા બીજા જુદા જુદા વાડા થાય. પણ એ મહારાજ કહે છે કે આવો સંબંધનો મહિમા સમજવાનો છે, જે નિષ્ઠાવાળા હરિભક્તો એનો. અને એવા બધાની વચ્ચે મને રહેવા મળ્યું છે. મારા કેટલા મોટા ભાગ્ય છે. 8 અબજની વસ્તીમાં આવો દિવ્ય સત્સંગ મળ્યો, આ મનુષ્ય જન્મ મળ્યો, એમાં પણ આવો સત્સંગ, એમાં પણ આવા શુદ્ધ સત્પુરુષ, આવો સનાતન સિદ્ધાંત. મેથેમેટિક્સની પ્રોબેબિલિટી પ્રમાણે વિચાર કરીએ તો પણ આપણે ખાટી ગયા છે. મહારાજ કે એનો વિચાર કરો તો એ આપણને અંતરે શાંતિ રહેશે. બસ પરમ આનંદનું રહસ્ય જ આ છે. એક પ્રાપ્તિનો આવો વિચાર. આપણને એવું લાગે કે શું આટલા વિચારથી આપણા દુઃખ ટળી જાય અથવા તો આપણી પીડાઓ દુઃખમાં પરિવર્તિત થતી બચી જાય? હા, આવી પ્રાપ્તિના વિચારે જ પરમહંસો કેટલા બધા કષ્ટ આવેલા હતા, પણ છતાં એને હસતા હસતા જીવી ગયા, કેફમાં રહેતા. આપણને એવો કેફ કેમ નથી રહેતો? સ્વામી કે છે આપણો વિચાર નથી કે આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી. આપણી પ્રાપ્તિના અને આપણા ભાગ્યનો વિચાર કરીએ એવી કંઈક દિશા પ્રમુખ સાહેબ મહારાજ આપણને આપી રહ્યા છે. એટલે આપણો
ભાગશાળી માણીએ બીજાને કે ભાઈ આને આમ થયું તેમ થયું ભગવાને તો આપણને જે ભગવાનને સંત મળ્યા એ જ મોટા મોટો લાભ, એ જ આપણે ભાગશાળી છે. એટલે ભાગશાળી એ જ સમજવાનું આપણે, અને એ આપણા જેવો કોઈ ભાગશાળી નથી, આપણા જેવું કોઈ સુખ નથી, આપણા જેવું છે એ આનંદની અંદર કેફની અંદર જો વર્તીએ તો પછી કંઈ આપણને કંઈ વાંધો આવે નહીં. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, હા મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. પ્રભુ મળ્યાના કેફ મારે હું, પ્રભુ મળ્યાના કેફ મારે હું, મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે, હા મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. પ્રભુ મળ્યાના કેફમાં રહેવું, મોજમાં રહેવું રે. પરમહંસો બસ ગમે તેટલી વિપરીત પરિસ્થિતિથી પણ એક પ્રભુ પ્રાપ્તિના બળે કેફમાં જીવન જીવી ગયા. તો આપણને એવું થાય કે હા, એમને તો મહારાજ મળ્યા હતા, અને એ ગાય કે આજ આનંદ મારા ઉરમાં મળી મને મહા મોટી વાત રે, કે ભાગ્ય જાગે આજે જાણવા, નિર્દનિયા તો અમે નથી, કોઈમાં કહેશો કંગાલ. એક એક પ્રાપ્તિના પદોનો વિચાર કરીએ. સુખ 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 જ્યાં સુખ ગણું તે તો કહેતા આવે કેમ પાર રે. આગળ ભગત અનેક થયા, સહ્યા તેણે શરીરે બહુ કષ્ટ રે, તોય પ્રભુ પ્રગટ પામ્યા નહીં, પામ્યા તોય નાવ્યા આવા સુખ રે, આજ આનંદ મારા ઉરમાં. રોટી, કપડા અને મકાન માણસની એક મૂળભૂત જરૂરિયાત છે. એટલું હોય ને તો પણ બધા કોઈ એમ કે ખાધે પીધે સુખી છીએ. પેટ ભરાય એટલું અન્ન મળે, લાજ ઢંકાય એટલા વસ્ત્ર મળે, અને ટાળ તડકો ઠંડી ગરમીથી રક્ષણ થાય એવું એક ઝૂંપડું મળી જાય તો પણ માણસ જીવી જાય, સુખી કહી શકાય. સાધુ થયા પહેલા, પરમહંસ થયા પહેલા આ બધા પાસે બધું જ હતું, પણ જેવી દીક્ષા લીધી ને ત્યારે જ બધા પ્રશ્નો શરૂ થયા. રોટીનું પણ સુખ હશે, ભિક્ષા માગવાની, કોતરું પણ ન સૂંઘે એવું થઈ જાય, ગોળા વાળીને પાણીમાં જબકોડીને એવું જમવાનું. કપડાનું સુખ, બધું ઉતારીને મૂકીને 11 વસ્ત્રો આપ્યા, એમાં પણ ક્યારેક મહારાજ કંતાનને ટાટ પહેરાવાના પ્રકરણો કરતા. કદાચ મકાનનું સુખ હશે, ક્યાં મોટી હવેલીઓને તે વખતે મહેલો હતા. ઉત્સવ સમયમાં હરિલી રમાતો અને ભક્ત ચિંતના છે કે ગામો ગામ કંકોત્રી લખીને મહારાજે તેડાવ્યા. તે બધાના એકોમોડેશન ડિપાર્ટમેન્ટ હશે, ઓનલાઈન રજીસ્ટ્રેશન થતું હશે, કિચન ડિપાર્ટમેન્ટે મેનુ બનાવ્યું હશે. કાંઈ નહીં, ગેલાને કાંઠે ઉતારો, કોકને માણેક ચોકમાં દુકાનના ઓટલા પર ઉતારો, અને કોક એવું ભાગ્યશાળી હોય તો દરબારગઢમાં ઉતારો મળે. રોટી, કપડા, મકાનનું સુખ નહીં, અને ઉલટાના પાછળ મારાઓ ફરતા હોય, સ્વામિનારાયણ નામ લઈને નાક કાન કાપવાની તૈયારી કરતા હોય બધા. પણ એવી પરિસ્થિતિમાં આજ આનંદ મારા ઉરમાં કઈ રીતે ગાતા હશે? તો પરમહંસોને જે આ પ્રાપ્તિનો બળ હતું એનો કેફ હતો. તો આપણને એવું થાય કે એમને તો ભગવાન મળ્યા હતા, સામે સમાધિ કરાવતા, ઐશ્વર્ય બતાવતા, પરછાઓ આપતા, જે પોતાના ઈષ્ટ દેવતા એ પોતાની આંખો સમક્ષ પ્રત્યક્ષ હતા. તો શું આપણને નથી? પરમહંસોને જે આ કેફ હતો, આપણને કેફ નથી રહેતો તો બે કારણો છે, કે કાં તો એમને જેવી પ્રાપ્તિ થતી એવી પ્રાપ્તિ આપણને નથી, અથવા તો પ્રાપ્તિની ઓળખાણ નથી. પારસપણી ગોખલામાં પડ્યો રહ્યો છે. વિચ વન ઇઝ ટ્રુ? પ્રાપ્તિ તો આપણને એ જ થઈ છે. કદાચ નિષ્કુળાંશ અને ગુણાંશ જે પેલું ગોષ્ઠી માટે ભેગા થતા ને, રાતોની રાતો ગોષ્ઠી કરતા ને, નિષ્ઠાવાળા, પતિવ્રતાની ભક્તિવાળા, પણ એ નિષ્કુળાંશ સ્વામી જેમણે આ ભાગ્ય જાગ્યારે પદો લખેલું, પણ મહારાજ ધામમાં ગયા પછી એક કડી એવી લખી, અને સ્નાન કરતી વખતે ગાતા હશે, અને ગુણાંતન સ્વામી બોલ્યા કે આ પણ મારા ગુરુનું અજ્ઞાન છે. પિયો ગયા પરદેશ. સ્વામી કે ક્યાં મહારાજ ગયા છે? પ્રગટ જ છે. સત્પુરુષ પૃથ્વી ઉપરથી જતા નથી. ભગવાન આવા ગુણાતીત પુરુષ દ્વારા પ્રગટ છે, આપણને મળ્યા છે, પણ જે મળ્યા છે એની યથાર્થ ઓળખાણ નથી. અને ઓળખાણ નથી એટલે આપણે આનંદ રહેતો નથી, કેફ રહેતો નથી. ઓળખાણ કેમ નથી? આપણને યોગ છે પણ સાંખ્ય નથી, યોગ છે
પણ ઓળખાણ નથી. યોગ છે પણ મહિમા નથી. સત્સંગનો યોગ થઈ ગયો, ક્યાંક જન્મ સત્સંગમાં થયો, ક્યાંક કોઈકના નિમિત્ત કોઈક બની ગયું, ક્યાંક ભગવાને સંતે આપણને શોધી કાઢ્યા, ક્યાંક આવી ગયા, કંઈક કાર્યક્રમ સારો લાગ્યો, કંઈક બાળ પ્રવૃત્તિ સારું લાગી અને આપણે આવ્યા ને થોડુંક સારું લાગ્યું. સત્સંગનો યોગ થઈ ગયો છે. પણ હવે યોગ છે પણ સાંખ્ય નથી. અને સાંખ્ય નથી એટલે દહીંમાં ને દૂધમાં બંનેમાં પગરે છે. અહીં જેવી મજા આવે, અહીંયા જેમ હરે હરે થાય ને અહીંયા જેમ વાવા થાય, એમ અહીંથી બહાર ગયા પછી જગતના વિષયોમાં, પદાર્થોમાં પણ એટલો જ આનંદ આવે છે, સરખું છે. બસ આપણી પીડાઓને દુઃખમાં પરિવર્તિત ન થવા દેવી હોય તો કેટલાક દુઃખો એવા છે કે જેના ઉપાય રૂપે આ યોગ છે પણ સાંખ્ય દ્રષ્ટિ નથી. સાંખ્યને ગુણાતીયન સ્વામી કહે છે સાંખ્ય એટલે દ્રષ્ટિ છે. એ આપણને પરમાનંદનો અનુભૂતિ થતી રોકે છે. પણ એવી એક દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય. દૃશ્યમ તમસી ન પશ્યતિ દીપેન વિના સચક્ષુરપી, એવું કહેવાય છે. અંધારામાં દૃશ્યમ તમસી, અંધારામાં ન પશ્યતિ, કોઈને દેખાતું નથી. આંખવાળા હોય ને સચક્ષુરપી, પણ દીવો ના હોય ને, ફ્લેશ લાઇટ ના હોય તો અંધારામાં કશું દેખાતું નથી. એમ આપણને આંખ છે પણ જોવાનો દ્રષ્ટિકોણ નથી, પરિસ્થિતિને બોલાવવાનો દ્રષ્ટિકોણ નથી. એટલે નાની નાની વસ્તુ એ આપણને દુઃખ દઈ જાય છે. અને જેને દ્રષ્ટિકોણ છે તો આબ તૂટી પડે એવા પ્રશ્નો હોય ને તો પણ એમાં એ હસતા રહે છે. લોક ભલે એને ગાડા કે, પણ એને મન આનંદ છે, કારણ કે એ દ્રષ્ટિની આપણે ખામી છે. એ આંખ છે પણ દ્રષ્ટિ નથી. એટલે શ્રીજી મહારાજ પરમહંસોએ જે પ્રશ્નો પૂછ્યા મુક્તાનંદ સ્વામી મધ્યના 24માં અને મધ્યના 60માં, એના ઉત્તરમાં આવી એક દ્રષ્ટિ મહારાજે આપી. શું દ્રષ્ટિ આપી? કે જગતને જોવાની, પોતાના સ્વરૂપને જોવાની અને પરમાત્માના સ્વરૂપને જોવાની. વિક્ષેપ આવે છે પણ આ એક એને આ રીતે મૂલવો કે આપણે જગતને કઈ રીતે જોવાનું છે કે જગત નાશવંત છે. પોતાના સ્વરૂપને જોવાની કે આ પીડાઓ શરીરને છે, હું ક્યાં શરીર છું. એટલું થોડુંક જુદા પડતા થઈએ, એટલું છૂટા પડતા થઈએ, એટલું તો તરત શોકમ આત્મવિદ, આત્મનિષ્ઠાથી પણ જુદા પડી શકાય છે. અને ત્રીજું પરમાત્માના સ્વરૂપને ઓળખવાની કે ભગવાન જે મને મળ્યા છે કેવા છે, એ દ્રષ્ટિ આપે છે. એ દ્રષ્ટિ એટલે સાંખ્ય દ્રષ્ટિને. સાંખ્ય એટલે જગત નાશવંત છે ને બે આંખે કરીને દેખાય છે, બધું જ ખોટું છે. એક સરળ વ્યાખ્યા ગુણાતીયન સ્વામીની વાતમાં કહેતા બધું ખોટું છે. એટલે પણ ખોટું મનાય કેવી રીતે? આ માઇક ખોટું થોડું છે, ચાલે છે. ખુરશી ખોટી કેવી રીતે મનાય? દેખાય છે. કાર ચાલે છે અને ખોટી કેવી રીતે મનાય? દેખાય છે છતાં પણ એને ખોટું કેવી રીતે માનવાનું? એમાં નાશવંતપણાનો ભાવ જોવાનો. આપણને કેમ નથી મનાતું? કારણ કે એક તો વાસ્તવિક આપણને દેખાય છે, આંખ છે અને દેખાય છે, એટલે ખોટું નથી મનાતું. પણ એ કેવું છે, કોઈ કરોડપતિ હોય ને, મિલિયનર માણસ, એ ખોટી ચેઇન પહેરીને આવે, એમના ઘરેથી કોઈ મેરેજમાં કે વેડિંગમાં આવ્યા હોય તો ખોટી મોતીની માળા, ખોટા ડાયમંડની, આર્ટિફિશિયલ ડાયમંડની માળા પહેરવી હોય અને પેલું પાકીટ પણ એવું સાદું હોય, પણ છતાંય જોશે અને શું લાગશે કે સાચા મોતીની હશે, $1 મિલિયન હશે. અને કોઈક સામાન્ય કારીગર કે રસોઈયા કે કોઈક આમ પેલા કોઈક મજૂર હોય, એ સોનાનું કડું પહેરીને આવશે ને તોય શું લાગે? ખોટું હશે. પ્રેજ્યુડાઇઝ છે મનમાં. બસ ભગવાનનું પણ એવું છે. આ કેમ નથી મનાતું કે જગત ખોટું છે ને ભગવાન સાચા છે? ભગવાન સાચા છે પણ ખોટા જગતમાં ફરે છે એટલે આપણને નથી મનાતા. અને જગત ખોટું છે પણ સાચા ભગવાનના ખોળામાં પડ્યું છે એટલે આપણને સાચું લાગે છે. બસ આ દ્રષ્ટિમાં આવો ભેદ છે, એ સુધારવું રહ્યું. તો પહેલું એક કારણ કે નથી મનાતું એનું કારણ કે આપણે આ એક આપણો દ્રષ્ટિકોણ છે, પ્રેજ્યુડાઇઝ છે. ને બીજું, યથાર્થ આપણે વિચારતા નથી. જોઈએ છે, સાંભળીએ છે પણ આપણે વિચારતા નથી. આપણે કેટલાય ફ્યુનરલ હોમમાં ગયા હશું, કેટલી શ્રદ્ધાંજલિ સભામાં ગયા હશું, પણ ક્યારે વિચાર કર્યો કે એક દિવસ મારો પણ વારો આવવાનો છે, એક દિવસ મારે આ બધું મૂકીને જવાનું છે? એવો વિચાર નથી એટલે તૈયારી નથી, ને તૈયારી નથી એટલે જ્યારે સામે કંઈક એવી પરિસ્થિતિ આવે છે એટલે આપણને ધક્કો લાગે છે, શોક લાગે છે અને જીરવી નથી શકાતું. અને મળેલો આનંદ, યોગનો, પ્રાપ્તિનો આનંદ એ ઝીરો થઈ જાય છે. પણ એટલા માટે જ આપણા શાસ્ત્રો આપણને શીખવે છે. ભગવદ્ ગીતામાં અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે કે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાદિની ભારત
અવ્યક્ત નિધનાની એવ તત્ર કા પરિદેવના. એ હે અર્જુન, આ જગતમાં કેવું છે કે પૂર્વે અપ્રકટ હતું, વચમાં પ્રગટ થયું અને અંતમાં એ પાછું નાશ પણ થઈ જવાનું છે. કોઈ પણ પદાર્થ કે વસ્તુની આ ત્રણ અવસ્થાને નિહાળતા આપણે જોઈએ ને, એવો એક દ્રષ્ટિકોણ કેળવીને કે જેમાં પહેલા અસ્તિત્વ નહોતું, વચ્ચેનું અસ્તિત્વ થયું અને પછી એનું અસ્તિત્વ મટી જવાનું છે. એવરીથિંગ હેઝ ઇટ્સ એક્સપાયરી ડેટ. આ રીતે એને જોતા શીખીએ ને તો એ આપણને અવ્યક્તમાં વ્યક્તને જોવું ને બહુ અઘરું છે, પણ એ જોવાય ને કે વસ્તુની એની જે પ્રગટ અવસ્થામાં જેની પ્રલય અવસ્થા નિહાળવાની, કે આમ એક દિવસ જવાનું છે, એક દિવસ નાશવંત છે. બસ સંસારને આવી આધ્યાત્મની દ્રષ્ટિએ જોઈએ ને તો એક જુદી જ અનુભૂતિ થાય આપણને. આ સાંખ્ય દ્રષ્ટિને ગુણાતીયન સ્વામી એટલી અદભુત સરળતાથી સમજાવે છે દ્રષ્ટાંતો દ્વારા કે રસ્સા પાયા નહોતા. આખી એની પાછળ બોધ કથા છે, આપણે ઘણી વાર સાંભળી છે. રસ્સા પાયા નહોતા, રાખના પડીકા છે, ઢોસાનો વેપાર છે, ઝાંઝવાના જળ જેવું છે, ધૂળની બધી આ રમત છે. માવા ભગતે પણ કીધું, કાંકરીએ ગયા નતા મેળો ભરાણો નતો. ભગવાન શરણ મધ્યના 22માં પણ આનો ઉલ્લેખ કર્યો છે. આ બધી એક એક લાઈનના સાંખ્ય વિચારો છે. કાંઈ નહીં, બધું ગયું. રસ્તા પાયા નહોતા. ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું, કેટલો અદભુત સાંખ્ય વિચાર છે. પણ આવું આપણે કંઈક વિચારતા નથી. એટલે અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે કે આ વસ્તુની પ્રગટ અવસ્થાની સાથે અપ્રકટ અવસ્થા અને એના પ્રલયને પણ નિહાળવું. કારણ કે આ બધું પરિવર્તન થવાનું જ છે. પરિવર્તન એ સંસારનો અપરિવર્તનીય નિયમ છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યસ્ય ચ તસ્માદ અપરિહાર્યતે નત્વમ શોચિતુમ અર્હસી. જન્મ છે એનું મૃત્યુ છે જ. એની પ્રલય અવસ્થા, જો અપ્રગટમાંથી પ્રગટ અને પ્રગટમાંથી પ્રલય અવસ્થા. ફૂલ ખીરે છે તો ખરવાની નિશ્ચિતતા સાથે, સૂર્ય ઉગે છે આથમવાની તૈયારી સાથે, મેલો બંધાય છે પણ પડી ભાગવાના બંધારણ સાથે. ગમે તેટલા બેઝ આઇસોલેટર્સ મૂકીએ પણ એવરીથિંગ હેઝ ઇટ્સ એક્સપાયરી ડેટ. પણ આ બધો જ એવો નાશવંત છે, એવો દ્રષ્ટિકોણ જયારે આપણને નથી આવતો. ખાલી ઘરમાં પણ જે ફર્નિચર આપણે જોઈએ ને તો એ વિચાર થાય. ઇવન આ બિલ્ડિંગમાં પણ વિચાર થાય. વર્ષો પહેલા વીટીઆરમાં હતા ને એમાંથી બદલાઈને અત્યારે ક્યાં કેવી અદભુત હવેલીમાં આવી ગયા, કેટલું મોટું અદભુત કેમ્પસ. ઘરનું ફર્નિચર જુઓ તો જે આજે નવું દેખાય છે એ આવતીકાલે જૂનું થવાનું છે. આજની નવી વસ્તુ આવતીકાલે જૂની છે જ. બારીની બહાર જોઈએ તો પાનખર હતી, પહેલા વસંત હતી, અત્યારે પાનખર છે ને થોડા વખત પછી પાછી સ્પ્રિંગ આવશે, ફૂલો ખીલશે. તો પરિવર્તન એ સંસારનો અપરિવર્તનીય નિયમ છે. એ બધી જ વસ્તુ બદલાય છે. એને જેટલું સ્વીકારી લઈએ એને સહજતાથી સ્વીકારી લઈએ. કેમ? તો કે અપરિહાર્ય વસ્તુ છે. અપરિહાર્ય એટલે કે થિંગ્સ વિચ વી ડુ નોટ હેવ કંટ્રોલ ઓવર, જેના પર આપણું કોઈ નિયંત્રણ નથી. વરસાદ પડવાનો છે, કદાચ સાયન્સની દૃષ્ટિએ એને પ્રિડિક્શન કરી શકશે કેટલો પડશે કેટલો નહીં પડે, પણ એને રોકી નથી શકતા. સાયન્સ કેન પ્રિડિક્ટ અર્થક્વેક, બટ કેન વી સ્ટોપ ઇટ? નો. એ અપરિહાર્ય વસ્તુ છે. થંડરસ્ટોર્મ આવશે, ટોર્નેડો આવશે, હરિકેન આવશે. હા, સાયન્સ આગળ વધ્યું એટલે ખબર પડી આવે છે, પણ એને રોકી નથી શકાતું. તો એ અપરિહાર્ય વસ્તુ છે. એમ જે પણ પરિસ્થિતિ આપણને દુઃખ આપે છે, શું આપણા નિયંત્રણમાં હતી? તો પછી મારે એના માટે શોક શા માટે કરો? ન ત્વમ શોચિતુમ અર્હસી. હા, સ્વજનનો કોઈનો વિયોગ થયો તો શું મારા હાથમાં હતું, બચાવી શકે એમ હતું? ન ત્વમ શોચિતુમ અર્હસી. એ આપણા માટે અપરિહાર્ય છે. પણ આપણે તો મરવા માટે ટેવાયેલા છે. દિવસમાં કેટલી વાર સવારે જોઈએ ને વેધર જોઈએ ને કે મરી ગયા, ટ્રાફિક જોઈએ ને કે મરી ગયા. સાંજ સવારથી સાંજ સુધીમાં મરવાના વાક્ય આપણે જીવીએ છીએ. વેર ઇઝ ધ લાઈફ વી હેવ લોસ્ટ ઇન લિવિંગ? વેર ઇઝ ધ પરમ આનંદ વી હેવ લોસ્ટ ઇન પ્રવૃત્તિ? સ્વભાવો, વ્યવહાર, એ બધાની વચ્ચે ભગવાનની પ્રાપ્તિનો આનંદ આપણે ક્યાં ગુમાઈ બેઠા છે? એ સોલ સર્ચિંગ કરવું પડે કે અપરિહાર્ય વસ્તુ માટે શોખ શા માટે? અને જે કોઈકના વસ્તુ આપણને, કોઈકનો સ્વભાવ, કોઈકનો બોલકનો સ્વભાવ, કોઈકના વાણી એનો અવિવેક, એ આપણને કષ્ટ દઈ જાય
તો આપણા સ્વભાવ પ્રકૃતિ ટાળવા અઘરા છે તો બીજાના પ્રકૃતિ આપણે ક્યાં બદલી? એ આપણા માટે અપરિહાર્ય વસ્તુ છે. કોઈના સ્વભાવ આપણે બદલી શકવા નથી. એમાં તો એડજસ્ટ થઈને સ્વીકારી લેજો. વરસાદ રોકી નથી શકતા, છત્રી ધરી દઈએ છે, રેઇનકોટ પહેરી દઈએ છે, તો એનાથી રક્ષણ થાય છે. એમ જે કોઈક વ્યક્તિનો સ્વભાવ આપણને નડતો હોય કે એના કોઈ એવા વાક્યો આપણને નડતા હોય કે જે આપણને અપસેટ કરી જતા હોય, એ આપણા માટે અપરિહાર્ય વસ્તુ છે. વી કેન નોટ સ્ટોપ ઇટ. વાય વરી અબાઉટ ઇટ? એનાથી બચવાનો ઉપાય એ જ આ જ છે કે બસ એને આપણે એનાથી ગભરાવું નહીં. એ અપરિહાર્ય વસ્તુ છે. પણ ધારો કે આપણે સ્વીકારી લઈએ કે અપરિહાર્ય વસ્તુ છે ને એના માટે મારે શોક નથી કરવો. કોકના સ્વભાવો છે જેના ઉપર આપણું નિયંત્રણ નથી, પણ આપણા પોતાના સ્વભાવો પુરુષાર્થ કરવા છતાં એ ન ટળતા હોય, ટાળ્યા પણ ન ટળતા હોય, ત્યારે ધીમે ધીમે શંકા થાય છે કે શું આપણો માર્ગ સાચો છે? સ્વભાવ દોષો ટળશે કે નહીં ટળે? કલ્યાણ થશે કે નહીં થાય? સ્વાભાવિક ચિંતા થાય. પણ બાપા એટલા માટે જ એ ચિંતાને દૂર કરતા આપણને કહે છે કલ્યાણ થશે કે નહીં જયારે એવી શંકા થાય, સ્વભાવ દોષો ટળશે કે નહીં એવી શંકા થાય, ત્યારે સ્વામી આપણને કહે છે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. કેટલાક પૂછે કલ્યાણ થશે. અરે આ જોડીમાં સાચીમાં પૂછવાનું શું હોય? થઈ જ ગયું, સમજી લેવું. પેલા હજુ શંકા ચાલે. પેલા કેટલા શંકા ચાલે કે કઈ ગયું એટલે આપણે છે આપણા દોસ્તો સ્વભાવો માયા જગત કાઢીને એ લોકો બેઠા છે કલ્યાણ આપવાનું. કલ્યાણ આપણે બધું હરખું રહેવું. તેજને મધ્ય મૂર્તિ જે છે સંત સ્વરૂપે આજ એ છે રે. તેજને મધ્ય મૂર્તિ જે છે સંત સ્વરૂપે આજ એ છે રે. સર્વોપરીને શરણ છીએ, સર્વોપરીને શરણ છીએ, નચિંત રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. નચિંત કેમ રહેવું? નિશ્ચિંત કેમ રહેવું? કારણ કે સર્વોપરીને શરણે છીએ. ભલે બકરી છે એ, પણ સિંહના પંજામાં આપણને બેસવા મળ્યું છે, એટલે ચિંતા ના કરવી. હા, એનો અર્થ એવો નથી નિશ્ચિંતા રાખવી પણ નફટાઈ નથી. મહારાજ કહે છે ભગવાનનો ભક્ત હોય ને વાસનાનું બળ દેખીને હિંમત હારવી નહીં, પણ આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરવું અને વાસના ટાળ્યાના ઉપાયમાં મંડ્યા રહેવું. ખટકો તો રાખવાનો છે, ઉપાયમાં મંડ્યા રહેવાનું છે. ટળશે કે નહીં ટળશે એમના આશીર્વાદ, એમની કૃપા દ્રષ્ટિને આધારિત છે મધ્યના 7 પ્રમાણે. પણ આપણે પુરુષાર્થ કરવાનો છે, મંડ્યા રહેવાનું છે. ભલે નડતા રહેતા સ્વભાવ દોષો, પણ એને ટાળવાના ઉપાયમાં મંડ્યા રહીશું તો પરમેશ્વર કૃપા દ્રષ્ટિ કરીને જોશે કે આ બચારો આમ મંડ્યો છે, જાઓ એના વિકારો ટળો, તો તરત ટળશે. એટલે ગુણાચંદ કે દોષનો શું ભાર છે કે આમ ટળી જશે. ટળી શકે એવા છે જે આકાશ અને પૃથ્વી વચ્ચે આપણે રહીએ છીએ, જે પ્રશ્નોને આપણે ફેસ કરીએ છીએ, એવા જ પરિસ્થિતિની વચ્ચે પણ કેટલાય હરિભક્તો મેદાન મારી ગયા છે, એ સ્થિતિને પામી ગયા છે. તો આપણે પણ કરી શકીએ એવું એક આશ્વાસન આપણને મળે છે, પણ એમાં માટે આપણે મંડ્યા રહેવું પડે. એ પ્રથમના 32માં જયારે દીનાનાથ ભટ્ટ અને બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો તો મહારાજ કહે છે કેમ ક્યારેક અંતકરણ ડોળાઈ જાય છે, ક્યારેક સુખ આવે છે, તો ભલે એવું થશે, સુદવદ આવશે, અપ્સ એન્ડ ડાઉન, ટર્ન્સ એન્ડ ટ્વિસ્ટ, પણ અંતકરણના ઘાટને જોઈને કચવાઈ જવું નહીં, અને અંતકરણના ઘાટને માનવા પણ નહીં, અને પોતાને ને અંતકરણને જુદું માનવું, અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કર્યા કરવું. બસ મુક્તાનંદ સ્વામીને મહારાજે જે ઉપાય બતાવ્યો તો બીજો ઉપાય આ જ હતો. પહેલું સાંખ્ય દ્રષ્ટિ, જગત નાશવંત છે, ને બીજું કે આપણે દેહ નથી, આપણે આત્મા છે, આપણે એનાથી જુદા છે, એમ માનીને આપણે કરવું. જીવનને ઝેર જેવું જો કોઈ બનાવતું હોય તો આ અહમ અને મમત્વ છે, 2 જ વસ્તુ છે. અને એ અહમને ટાળવા માટે આત્મજ્ઞાન જોઈએ. એક અદ્ભુત વિષય છે, ઊંડો વિષય છે, પણ એને સંક્ષિપ્તમાં સમજો જેટલું સમજી શકાય. એવું નથી કે એના માટે હિમાલયમાં જવું પડે, એવું નથી એના માટે ગિરનારમાં જઈને સાધના કરવી પડે, એવું નથી કે એના માટે શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરીને, સંસ્કૃતનો અભ્યાસ કરીને વેદ ઉપનિષદ ભણવા પડે. પણ એનો સાર આપણને મહારાજ પોતે આપી દે છે કે બસ આપણે દેહ નથી, આપણે આત્મા છીએ. યુ આર નોટ ધ બોડી, યુ હેવ એ બોડી. કેટલું અદ્ભુત વાક્ય છે. બસ આટલામાં આખું આત્મજ્ઞાન આવી ગયું કે આપણે દેહ નથી. રથ અને રથી કેમ
રથ અને રથી પોતાને કોઈ આમ એક માની શકે તો કેટલું અજ્ઞાન કહેવાય કે એ એક નથી, એ તો ગાણ પણ કે કોઈ એક માને તો. પંખી અને પિંજરું એ બંને જુદા છે, પણ પંખી જ પોતાને પિંજરું માને તો એ કેવી કરુણતા છે. એમ ઘર અને માલિક એ જુદા છે, પણ માલિક પોતાને જ ઘર માને તો એ કેવું અજ્ઞાન કહેવાય. એ અજ્ઞાન નથી. દેહ અને આત્મા એમ જુદા છે, પણ છતાં દેહને આપણે પોતે માની બેઠા છે કે હું દેહ છું, આપણે જુદા છે, છતાંય એ કેવળ અજ્ઞાન નથી, એ અપૂર્ણ જ્ઞાન છે, અવળું જ્ઞાન છે. બસ એ જ સુધારવાનું છે કે આપણે દેહ નથી, આપણે આત્મા છીએ. હવે દેખાય છે ને, અનુભવાય છે ને, ઠંડી ગરમીનો અનુભવ થાય છે, સ્વાદ થાય છે, ભલે બધું થાય, પણ હું એનાથી જુદો છું. બસ એક સ્પિરિચ્યુઅલ એનેસ્થેશિયા છે આવી એક સમજણથી. અને ક્યારેક આપણે પ્રયત્ન કર્યો, ક્યારેક પ્રામાણિકપણે એનો અનુભવ કર્યો, અને જ્યારે ખરેખર સામાન્ય પણ પેલું વાગ્યું ને બધું કર્યું હોય ને, તો પણ આવા અનુભવથી તો એ નાના મોટા દુઃખો તો એમને જીવી જવાય છે. કાંઈ અનુભવ થતો નથી એના દુઃખોનો. તો આવો વિચાર કરવાનો મહારાજ કહે છે કે આપણે આત્મા છીએ. મહારાજ સારંગપુરના પહેલા વચનામૃતમાં બહુ અદભુત વાત કરે છે કે આ દેહ દુઃખરૂપ છે અને હું તો સુખરૂપ છું. રોજ વિચાર કરવાનો. આ દેહ જડ છે ને હું તો ચૈતન્ય છું. આ દેહ નાશવંત છે અને હું અવિનાશી છું. હું તો આત્મા છું અને મારા ચૈતન્ય વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વિરાજમાન છે. એવા પુરુષોત્તમ નારાયણનું મને શરણું મળ્યું છે. સર્વોપરીને શરણે છે, એ માટે નચિંત રહેવું રે. આવા ભગવાન મળી ગયા. ઉપાધિ આવી, આફ્રિકા બધા ગયા હતા, લાલાજીને કેટલા પ્રશ્નો થયા, પણ એને આનંદ કેવો હતો કે ધોતિયું પહેરીને ગયા હતા અને પેન્ટ પહેરીને પાછા આવ્યા. જે ગુમાયું, જે નથી મળ્યું, એના શોકમાં જે મળ્યું છે એનો આનંદ લઈ શકતા નથી. જ્યારે ધોતિયું પહેરીને ગયા હતા અને પેન્ટ પહેરીને આવ્યા, એવા વિચારથી બધું જ ત્યાં એમ્પાયર આખું ઊભું કરેલું બધું મૂકીને ભાગી જવું પડ્યું, તો પણ એવું ના થયું કે આવું કેમ થયું. એ પ્રભુદાસ લાલાજીને, કારણ કે સર્વોપરીને શરણે છીએ માટે નચિંત રહેવું રે. જેમ કોઈક બાળક હોય, સાયકલ શીખતો હોય, તો એ નિશ્ચિંત ક્યારે થાય કે એના પિતા એની જોડે જોડે દોડતા હોય, એને ખબર છે કે ડેડી પાછળ પકડે છે, પડી નહીં જવાય, મને સાચવી લેશે, પણ એને ખબર છે કે પિતા મારી જોડે છે. બસ એવા એક વિચારથી પોતે નિશ્ચિંત થઈ જાય છે. એમ ભગવાનની જે સમજણ જે છે ને, કસોટી બધી આવે પણ ભગવાન મારી સાથે છે, બસ એવો એક વિશ્વાસ રાખીએ ને તો એ આપણને નિશ્ચિંત રહેવાય. પ્રશ્નો આવશે પણ ભગવાન પણ મારી સાથે છે એવો વિચાર હોય તો નિશ્ચિંત થઈ જવાય. લાલાજીને એવું હતું, બધું જ મૂકીને આવ્યા, પણ છતાંય ધોતિયું પહેરીને ગયા હતા અને પેન્ટ પહેરીને મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. એટલે એવો એનો કેપ હતો. ત્યાંથી મિલકત તો લાવ્યો ને, પૈસા નહીં, ભગવાન રૂપી મિલકત. કે મહારાજને સ્વામી મારી સાથે છે, યોગી મહારાજ મારી સાથે છે, શાસ્ત્રી મહારાજ મારી સાથે છે, એટલે મને કઈ ડર નથી. હું ભલે આમ આવ્યો પણ મને આપણને આનંદ છે. તો કહેવાનું છું કે કેપ, એમાં કેપની અંદર ક્યારે એ મોડું જ ના પડે. હા, પારસમણી ચિંતામણી આજો ચિંતી હાથ આવી રે. પારસમણી ચિંતામણી આજો ચિંતી હાથ આવી રે. હા, દુનિયા કેરા ઢોકડાની, દુનિયા કેરા ઢોકડાની શું ખોજ મારે બહુ રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. પારસમણી ચિંતામણી આજ ઓચિંતી હાથ આવી રે. બસ મારી પાસે ભગવાન છે. આજે જયારે આપણે શાસ્ત્રી મહારાજના સમયની પરિસ્થિતિનો વિચાર કરીએ ને, લિખિત યજ્ઞ પુરુષદાસના પત્રો વાંચીએ, નિર્ગુણ સ્વામીના એનું હૃદય દ્રાવક આખું જે વર્ણન કર્યું છે, યોગીજી મહારાજ વખતની પરિસ્થિતિનો વિચાર કરીએ તો કેટલી કરુણ પરિસ્થિતિ હતી. એ વાંચતા વાંચતા આપણા રૂવાડા ઉભા થઈ જાય. ન વાંચ્યું હોય તો ક્યારેક આ શાંત ચિત્તે વાંચવા જેવા ગ્રંથો છે. પત્રો જ છે, પત્રોનું સંકલન છે. પણ શાસ્ત્રી મહારાજના સમયમાં કેવી પરિસ્થિતિ, નિર્ગુણ સ્વામીની વધતી ઉંમર, કેન્સરની બીમારી, પણ છતાંય રાત દિવસ પુરુષાર્થ કરે, અને એમાં પણ સોંપાયેલી સેવાથી કરતા પણ એબોવ એન્ડ બિયોન્ડ રાત્રે જાગી જાગીને 14 પાનાના 24 પાનાના પત્રો લખે. શાસ્ત્રી મહારાજ કહેતા કે હું તો ખાલી 14 આની કાર્ય કરું, 16 આની કાર્ય તો નિર્ગુણ સ્વામી કરે છે. એવી સેવા કરતા પણ એ નિર્ગુણ સ્વામીની પેન તૂટી ગઈ
પરિસ્થિતિ કેવી છે એનું આ વર્ણન છે. અને પેન માટે એમણે હર્ષદભાઈને પત્ર લખ્યો કે મારી આ પરબીડીયામાં બીડીને મોકલી કે આ નીબ તૂટી ગઈ છે, રિપેર કરાવીને મોકલજો, કારણ કે એક પેન હતી તે કોક ઠગ ઉપાડી ગયો, તે નારણદાની પેન માગીને હું ચલાવતો હતો પણ એની આ તૂટી ગઈ છે તો મને મોકલ. એક પેન નથી એમની પાસે પત્ર લખવા માટે. સેવા છે પણ રિસોર્સિસ નથી. કેટલી વાર એમને ત્યાં સામે કોઈ લેવા ના આવે તો પોટલા ઉચકીને 2-3 માઇલ સુધી, કિલોમીટર સુધી ચાલીને જવું પડ્યું હોય. પગમાં પણ જોડા પણ ના હોય. સાથેના જે સંત હતા એને પાઇલ્સની બીમારી હોય અને પત્રમાં લખે છે કે ભાઈ એને લોહીના ટીપા પડે છે એટલે શુદ્ધતા ના જળવાય, તો બીજા કોઈક એક સાધુને મોકલો તો હું એની સારવાર કરવા જઈ શકું ને ઠાકોરજીની રસોઈ પણ થાય. એક પત્રમાં દાસ્તાન યોગી બાપા લખે. સિલકમાં એક ખાલી મહારાજ અને સ્વામી જ છે. ખરા બળનો પત્ર, છતાં પણ લખે શું? ખરા બળનો પત્ર. ડંકા વાગે છે અમે, અને બીજી બાજુ ખભે કાંધ પડી જતી હોય, પેચોટી ખસી જતી હોય, લોકો આવીને કેટલું બોલી જતા હોય, કડિયાઓ ઉઘરાણી કરતા હોય, અને માડ પધરાણીમાં આવેલી નાની મોટી 1-2 રૂપિયાની ભેટ ભેગી એ પણ મંગાવવા માટે શાસ્ત્રીઓને પત્ર લખાતો હોય કે ખાનદેશમાં વિચરણ કરીને જો કંઈક ભેગું થયું તો મોકલજો, તો કડિયા તકાદો કરે છે, પથ્થર આવતા બંધ થઈ ગયા છે તો કંઈક ચૂકવી શકાય. આવી પરિસ્થિતિમાં તે વખતના હરિભક્તોને પણ કેટલા પ્રશ્નો બધા હતા, પણ છતાંય એ લોકો શું ગાતા? એક બાજુ વાસ્તવિકતાનો વિચાર કરીએ તો પ્રશ્નોની પરંપરાઓ છે, પણ બીજી બાજુ એ લોકો ગાતા શું? કષ્ટ ઉપાધિ ના લાગે ને દુઃખ ના લાગે માથે, ઉમંગ છે અંતરમાં આજે, યજ્ઞ પુરુષ છે સાથે. ઉમંગ શેનો હતો? અમે ઘણીવાર વાત કરું છું કે પરમહંસોએ જે કષ્ટ વેઠ્યા છે ને એનું તો અમારે 1% જેટલું અત્યારે આવતું નથી. અત્યારે લાપસીમાં લીટા છે તમારા બધાના મહિમા અને સમર્પણના પ્રતાપે. પરમહંસે કેટલા બધા કષ્ટો વેઠ્યા, કેટલું સહન કર્યું, કેટલો ભીડો વેઠ્યો, કેટલી યાતનાઓ ભોગવી. અત્યારે તો સ્વામિનારાયણના અને BAPS ના પ્રમુખ સાંઈ મહારાજના સંત થવું ને એમાં આનંદ છે. કંઈક શારીરિક તો કોઈ પ્રશ્નો કે વ્યવસ્થાની દ્રષ્ટિએ તો કંઈ છે જ નહીં. એક ગાડી મૂકીને તમારા બધાની ગાડી અમારી થઈ જાય, એક ઘર મૂક્યું ને તમારા બધાના ઘર અમારા. લોકો ક્યારે આવો અમૃતભાઈ, દૂધીનો હલવો સામેથી, પરમહંસો દૂધીના હલવા મળતા હતા. પણ છતાંય એક દુઃખ જે અત્યારે સંતોને આવે છે ને એ પરમહંસન ભાગે નહોતું આવ્યું. અમારા ફ્લાઇટની મુસાફરી, એરપોર્ટની, એમના ગાડામાં જવાનું, એમને ક્યાં TSAની સિક્યુરિટીમાં પસાર થવાનું. અમારે પહેલું જ ત્યાં આગળ આવે તો એમાં સૌથી વધારે ટેન્શન રહે જ્યાં સુધી બેસી ના જઈએ, થર્ડ સીટ બ્લોક કરેલી હોય અથવા તો મેલ પેસેન્જર હોય અને બધું જ સમૂહ ટેક ઓફ ના થાય ને ત્યાં સુધી તો માળા જ ભજન જ થતું હોય કે આજે શું થશે. સવારથી જ ચાલતું હોય, પૂજામાંથી પ્રાર્થના ચાલુ થઈ જાય કે રક્ષા કરો, રક્ષા કરો. એકવાર અમે જતા હતા અને અમારી પહેલા બીજા સંતો જતા હશે ને એમણે ફોન કરીને કીધું કે સ્વામી વહેલા નીકળજો કે આજે રાજુભાઈ એરપોર્ટ પર નથી. ન્યુયોર્ક એરપોર્ટ ઉપર રાજુભાઈનો સ્ટોર છે અને એ સ્ટોર છે ને એને ઘણા વખતથી છે ને બધા સંબંધો કેળવેલા છે એટલે બહુ જ વ્યવસ્થા સારી થઈ જાય. આટલા વર્ષોથી મુસાફરી કરી છે પણ એક પણ વાર તકલીફ નથી પડી કે ઉપવાસ નથી પડવા દીધો. સીટ પણ બધી ચેન્જ કરી શકે, સીટોની બધી એટલા કનેક્શન્સ બધા રાખ્યા હોય, એસ્કોર્ટ કરીને લઈ જાય, TSA માંથી પસાર થઈ જાય એટલે અમને નિરાંત હોય. પણ જેવો આમનો ફોન આવ્યો ને આગળ જે બેચ ગઈ સંતોની કે રાજુભાઈ નથી ને ટેન્શન ચાલુ થયું કે મરી ગયા, આજે શું થશે, બેબાકડાપણું. અને જેવા ત્યાં અમે એરપોર્ટ ઉપર પહોંચ્યા ને તો અમારા આશ્ચર્યની વચ્ચે કર્બ સાઈડ ઉપર રાજુભાઈ ત્યાં ઉભા હતા અને જેવા રાજુભાઈને જોયા ને ખુશ થઈ ગયો હું. ઉમંગ છે અંતરમાં આજે, રાજુભાઈ છે સાથે. આ લોકના એક રાજુભાઈ જોડે હોય છે ને તો નિશ્ચિંત થઈ જઈએ છે. તો ભગવાન ને સંત આપણી જોડે છે એ વિચાર કરી ગુણાચરણ છે કે બસે બખ્તરિયા ભેળા હોય તો મરવાની બીક રહે. બસ એ ભગવાન, એ મારો બાપો મારી જોડે છે એવો વિચાર કરીએ તો આનંદ રહે, કેફ રહે. અને ભગવાન સાથે છે એવો વિચાર કરીએ ને તો કેટલી નિશ્ચિંતતા આવે છે. કારણ કે સાથે હોય એ આપણને જોતા પણ હોય. એકલા જ ખાલી સાથે ફરે છે એવું નથી, કારણ કે સાકાર છે તો એ જોતા પણ હોય. તો ભગવાન મને જુએ છે એવો એક વિચાર. તો ભગવાન જુએ છે એવો વિચાર રાખીશું તો એનાથી એકાંતમાં પણ અથવા તો કદાચ જે સહન કરીને આપણે સેવા કરતા આવીશું, ભક્તિ કરતા આવીશું, કોઈ નહીં જોતું હોય, આપણા જે એકાઉન્ટેબલ છે એને પણ નહીં ખબર હોય કેટલી વિશેષો થાય છે, કેટલું ઘરનું સાચવીને, કેટલા પ્રશ્નોની વચ્ચે રહીને માંડ જે કંઈક ઓછે કરવાનો પ્રયત્ન કરું છતાંય માછલા ધોવાતા હોય ત્યારે હારી જઈએ, કંટાળી જઈએ, થાકી જઈને લે તેરા ધાબળા કરવાનું મન થતું હોય. કોઈ નથી જોતું, કોઈ નથી સમજતું.
પણ સ્વામી જુએ છે, ભગવાન જુએ છે એવો વિચાર રાખીએ તો પણ અશાંતિ ન થાય. અને ભગવાન જુએ છે એવો વિચાર રાખીશું તો એકાંતમાં પણ નિયમ ધર્મ પડશે, એમાં પણ કંઈક આગુ પાછું કરવાનું મન નહીં થાય. ભગવાન સાથે છે, ભગવાન જુએ છે એટલું નહીં, જે જોતા હોય એ સાંભળતા હોય ને. એક શત મહારાજે કીધું ભગવાનના સાકારપણાની વાત કરતી વખતે તો શું એકલી આંખો જ હતી? એને કરચરણાદિક પણ હોય, કાન પણ હોય, તો ભગવાન જે સાથે હોય એ સાંભળે પણ ખરા. તો એ સાંભળે છે તો એવો પણ એક આસ્થા હશે ને, તો આપણે જયારે પ્રાર્થના કરીશું, ભગવાન આગળ અભિષેક કરીને આપણી જે અરજ મૂકીશું, બીજો કોઈ નથી સાંભળતું પણ એ મને સાંભળે છે, એ સાંભળે જ છે એવો એક વિશ્વાસ આવશે, કારણ કે મારી સાથે છે. તો ભગવાન સાથે છે, જોવે છે, સાંભળે છે એટલું નહીં, એ જ કરે છે. આપણને એવું થઈ જાય કે આપણા બુદ્ધિ બળે કે આપણી આવડતથી અથવા તો કોઈકની ભૂલને કારણે પરિસ્થિતિમાં આપણે મુકાઈ ગયા કે આવું ના કર્યું તો આવું ના થાત, આટલું કર્યું તો આવું થાત. એ બધી જ વસ્તુ જે થવાનું છે બધું પણ એ કરનાર કોણ છે? એ જ કરે છે. જે કંઈ થાય તે સ્વામી કરે છે, શ્રીજી કરે છે. આપણી બુદ્ધિ શક્તિ આવડતથી એવું થતું નથી. આપણે તો મોજમાં રહેવાનું કે કરતા હરતા એ ભગવાન છે. આપણાથી સૂકો પાપડ પણ સૂકો પણ ભગવાનની મરજી વિના હલતું નથી. કોકની જીભ કોણ હલાવતું હશે, ઇકોનોમી કોણ હલાવતું હશે? આ એક વિશ્વાસ અને શ્રદ્ધાનો વિષય છે કે જે કંઈ થાય છે એ સ્વામી મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. આપણે જે સુખ મળે છે એ પણ ભગવાનની ઈચ્છાથી મળે છે, ભગવાનની કૃપાથી મળે છે. આપણે માનો નથી મેં મહેનત કરી, મેં પુરુષાર્થ કરી, હું બહુ ભણ્યો, મેં બહુ દીકરીઓ મેળવી, હું આ બધું કર્યું એટલે મને આ બધું પ્રાપ્ત થઈ, જગતની મોટી. એ આપણે માનવાનું જ નથી. કેવળ એક જ ભગવાન શ્રીજી મહારાજની કૃપાથી જ આપણને મળ્યું. જે કાંઈ થાય એ સ્વામી કરે છે, શ્રીજી કરે છે, સાચું કરે છે રે. જે કાંઈ થાય એ સ્વામી કરે છે, શ્રીજી કરે છે, સાચું કરે છે રે. હા, ખાટ હિંડોળે બેસી અહો નિશ, ખાટ હિંડોળે બેસી અહો નિશ, માલતા રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. હા, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું. જે કંઈ થાય છે સ્વામી કરે છે, શ્રીજી કરે છે. શ્રીજી એ જ કર્યું છે. ખરેખર શ્રીજી કરે છે? આપણે ઘણીવાર શંકા થઈ જાય, અને શંકાનું સમાધાન મહારાજ પ્રથમના 74મા વચનમાં કરે છે. હા, એ ભગવાનનું જ કર્યું સર્વે થાય છે. માટે સૂકું પાંદડું જેમ વાયુના આધારે ફરે છે તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં એ પરમેશ્વરનું ભજન કરવું ને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં. ભગવાનની ઈચ્છા એ લાચારી નથી પણ ખુમારી છે. એ જ કરે છે. પણ પ્રશ્ન થાય કે આવું ભગવાન શા માટે કરતા હશે? વાય મી એન્ડ વાય નાવ, વાય ધીસ? આટલી ભક્તિ કરી, આટલી સેવા કરી, પછી મને જ, મારા પરિવારને, અમને જ કેમ આવું દુઃખ આવે, અમને જ કેમ આવા પ્રશ્નો આવે, મારા દીકરાનું લગ્ન પણ કેમ ન ગોઠવાય, ગોઠવાયેલું કેમ ત્યાં આગળ તૂટી જાય, અમે આટલો ધર્માદો કર્યો, આટલું બધું કર્યું, તોય કેમ આવું થયું? પણ જે કંઈ થાય છે સ્વામી કરે છે, શ્રીજી કરે છે. પણ એ શેને માટે કરે છે? આવું કેમ કરતા હશે? તો મહારાજ કહે છે કે ભગવાનનો જે ભક્ત હોય તેને તો જે પ્રકારના દુઃખ આવે છે તે દુઃખના દેનારા કાળ કર્મ માયા કોઈ નથી. એ તો પંડે ભગવાન જ પોતાના ભક્તની ધીરજ જોવાને અર્થે દુઃખને પ્રેરે છે. પછી જેમ કોઈક પુરુષ પડદામાં રહીને જુએ તેમ ભક્તની ધીરજ ભગવાન ભક્તમાં હૃદયમાં રહીને જોયા કરે છે. હા, દુઃખના આવવાના કારણો પ્રારબ્ધથી આવતું હોય, પણ આપણને તો પ્રારબ્ધ છે નહીં. વર્તમાન ધરાયા પછી તો ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. આજ્ઞા લોપે કરીને આવે. હા, ટ્રાફિક લાઇટ હોય ને પછી એમાંથી જાય સ્વામિનારાયણ કરીને નીકળો તો એક્સિડન્ટ ન થાય? થાય. એ આજ્ઞા લોપો તો એમાં દુખાવાનું છે. કદાચ આપણે એવું થાય કે હું તો સમય આજ્ઞા પણ નથી લોપતો, પ્રારબ્ધ તો આપણે ભગવાનની ઈચ્છા જે આપણું પ્રારબ્ધ છે, છતાં પણ કેમ દુખાવે? શું દાદા ખચરે આજ્ઞા લોપી હતી? મુક્તાનંદ સ્વામી આજ્ઞા લોપી હતી? એમને શું પ્રારબ્ધ હતું કે એમને કેન્સર, પેલો ટીબી થયો, ગોપાળાનંદ સાંઈને કેન્સર થયું? આ બધું શા માટે? પણ ભગવાન ભક્તની ધીરજ જોવાને અર્થે આપે, અથવા તો એક એક્ઝામ્પલ સેટ કરવા માટે. તો જ્યારે આપણે કોઈ પરિસ્થિતિમાં મુકાઈએ કે દુઃખ આવે, ત્યારે જાણો કે મારી સહન શક્તિની, મારી નિષ્ઠાની એ કસોટી કરે છે, થાંભલો હલાવી જુએ છે. આવો વિચાર મહારાજ રાખો. પણ કાળ કર્મ માયાનો શું ભાર છે? એ કે આવું પ્રારબ્ધમાં આવું હતું કે નસીબ વાંકું હતું. નસીબ વાંકું છે જ નહીં. આપણું નસીબ જેટલું હતું ને એનાથી તો આપણને સત્સંગ મળી ગયો છે. હવે શું વાંકું?
બસ આપણી સમજણ વાંકી હોય તો જુદી વસ્તુ છે, પણ મહારાજ કે ભગવાનના ભક્તને પીડી શકે એવું બીજું કોઈ નથી. તો ભગવાનની જ ઈચ્છા છે એમ જાણીને ભગવાનનો ભક્ત તો એને મગન રહેવું. દુઃખ આવે તો દુઃખ અને સુખ આવે તો સુખ, એમાં ધીરજ રાખવી અને હિંમત રાખવી. બ્રહ્માનંદ સ્વામી એટલે જ પૂછે કે છે કે હરિજન કોને કહેવાય? હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે, વિપતે વરતી રે કે દીન વચન નવ ભાખે, જગનું સુખ દુઃખ રે માઇક મિથ્યા કરી જાણે, તન ધન જાતા રે અંતરમાં શોક ન આણે, અંતરમાં શોક ન આણે. તન ધન જતા રહે ને તોય શોક ના આણે. બધું જ જતું રહ્યું આશાભાઈનું, પણ તોય કેટલા આનંદમાં હતા. શાસ્ત્રીજી મહારાજ તે વખતે આવ્યા માગવા માટે, પણ કે હવે વખતે ગાંડો હોય માગે કે ભગવાન હોય માગે. આબરૂ ક્યાં પડી ગઈ છે મહારાજ? કેટલો કેફ. હરિજન તો એને કહેવાય જે ઓરમાં હિંમત રાખે, માથે હાથ દઈને બેસી જાય, રોતા રોતા ભગવાન ભજે એવની ખુમારીથી, કેફથી, ભગવાન મારી સાથે છે એવા વિચારથી એ આપણને એવું થાય કે સ્વામી આ બધી વાતો બોલવી સારી છે. એ તો જેને એમાંથી પસાર થવું પડે ને. તમારે ક્યાં મોર્ગેજ ભરવાનું, તમારે આગળ ઉલાળ નહીં, ધરાળ નહીં, તમારે કોઈ હાંચ પડે ચિંતા નહીં, સવારે છોકરાઓને વહેલા ઉઠાડીને બસમાં ચડાવવાની ચિંતા નહીં, એની કોલેજની ફીની ચિંતા નહીં કરવાની, સમાજમાં આબરૂની તમારે કોઈ ચિંતા નહીં કરવાની. એવું નથી. એવું હોત તો સંતોને સ્વામીએ સમાજમાં ન રાખ્યા હોત. સમાજની વચ્ચે ફિરતા સ્વકાર્યાણી પરકાર્યાણી સાધનોતી ઇતિ સાધુ, સહાયતે ઇતિ સાધુ, સહતે ઇતિ સાધુ. એ હરિભક્તોની સાથે રહીને પ્રશ્નોને સમજી શકે છે, ભલે નથી આવતું, પણ મહારાજ પૂછે કે છે કે ગમે તેવા દુઃખ આવે, ભગવાનની ઈચ્છા કરીને ગમે તેવું સુખ દુઃખ આવે એમાં અકળાઈ જવું નહીં. જેમ ભગવાન રાજી થાય એમ જ આપણે રહેવું. અને સાચો હરિભક્ત હોય એ તો સુખ દુઃખ બંનેને ભગવાનનો પ્રસાદ જાણીને અનાદર ન કરે. ભગવાન સુખ આપે તો સુખ અને દુઃખ આપે તો ઉપકાર, સુખ આપે તો ઉપકાર. સોળીનું દુઃખ કાંઠે જતું હશે એવો વિચાર આપણે રાખી શકીએ, કસર ટાળતા હશે, પણ આવી સમજણથી જીવી શકાય? યસ, વાય નોટ. અને એનું આ દ્રષ્ટાંત છે આંખોની સામે જ. આવી ખુમારીથી, આવી સમજણથી આવા તો કેટલાય છે. આ તો એક એક્ઝામ્પલ, લક્ષ્મીકાંત બ્રહ્મભટ્ટ, એની કહાની સાંભળો ને તો કેવું. નર્સ ઘરે હોસ્પાઇસ કેર માટે આવતો ને તો એને આશ્ચર્ય થતું કે આટલી બધી પીડા. એને કેટલા વર્ષો સુધી 14 વર્ષ તો ડાયાબિટીસથી પીડાતા હતા. એમાં પણ કિડનીનું 5 વાર સર્જરી કરવી પડી, કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ને એ બધામાં. અને કેન્સર પાછું છેલ્લા 5 વર્ષથી કિડનીનો પ્રશ્ન, ને છેલ્લા 3 વર્ષમાં સ્ટેજ 4 નું કેન્સર એમને થયેલું. એક પછી એક બધા આવ્યા જ કરે, જાણે આમ શરીર ચાળણી જેવું થઈ ગયું હતું, ક્યાં સર્જરી કરીને શું કરવી. પણ છતાંય એ બોલતા શું, છોકરાઓને પોતાને એમ કે ભગવાન કરે ને ભલા માટે, બાપા જે કરે સારું જ કરે. એના મોઢા પર ક્યારે આમ દુઃખની લકીર પણ ન દેખાય. તો કેવું કહેવાય કે હા, આપણી વચ્ચે જ આવા ભક્તો છે જે આવી સમજણથી જીવે છે. મહારાજ પ્રથમના 61માં વચનમાં કહે છે કે ભગવાન જેમ જેમ મને બધું દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વસ થશે ને પલ માત્ર મારાથી છેટે નહીં રહી. જ્યારે વિપરીત પરિસ્થિતિ થાય, જ્યારે પ્રશ્નો આવે, જ્યારે સંકટ આવે, જ્યારે બધી ચેલેન્જીસ આવે, ત્યારે આ વચનામૃતના આ શબ્દો આપણે ધ્યાનમાં રાખવાના છે. જેમ જેમ મને દુઃખ દેશે એમ ભગવાન મને વધુ વશ થઈ જશે. એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય એમ અતિ રાજી થવું, પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં. આવી કસણીમાં પણ આનંદમાં રહેવાનું. ભગવાનના ચરણાને વિશે પોતાના મનને રાખે, એને મરીને ભગવાનના ધામમાં જવું એવું નહીં. એ તો છતી દેહે જ ભગવાનના ધામમાં જ. આ વખતે શ્યોર છે, નીરલ બોલ્યો, અક્ષરધામ પાક્કું જ છે. પણ ઘણીવાર આવા દ્રશ્યો, આવી અનુભૂતિ મહારાજ સ્વામી તેડવા આવ્યા હોય અથવા તો ગુણાતીત સત્પુરુષના અભય વરદાન સાંભળ્યા છે, જોયા છે, સાક્ષી બન્યા છે, પણ છતાંય અંતરમાં એવો વિશ્વાસ નથી, પ્રતીતિ નથી, એટલે હલી જવાય છે. અને ત્યારે જ સ્વામી આપણને યાદ કરાવે છે કે ભગવાનના વચન વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે. દુઃખમાંથી શાંતિને, શાંતિમાંથી પરમ આનંદમાં જવું છે, પણ એ માટે વચનમાં વિશ્વાસ રાખવો પડશે, એની આજ્ઞા પ્રમાણે વર્તવું પડશે. અને એમ કરીશું તો આપણને સુખ સુખ છે જ. પહેલા તો એમના વચનમાં વિશ્વાસ નથી આવતો, એટલે સ્વામી યાદ કરાવે છે
મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોટા પુરુષ આપણે જયારે મળ્યા છે તો મોટા પુરુષનો જે મહિમા છે એ જયારે આપણા જીવમાં થાય, જેમ શ્રીજી મહારાજનો મહિમા 500 સંતોનો સમજાયો તેના માટે ફના થઈ ગયા. એને બીજો વિચાર જ નહીં કે જેમ મહારાજ કહે છે એમ જ કરવું છે. મહારાજની જ આજ્ઞા પાવી છે અને એમને જ રાજી કરવા છે. સ્વામીના સ્નેહના સાગર માં ડૂબી ગયા તે તરી ગયા રે. સ્વામીના સ્નેહના સાગર માં ડૂબી ગયા તે તરી ગયા રે. સંસારમાં તો તર્યા તોય, સંસારમાં તો તર્યા તોય ડૂબ્યા જેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મહારાજે જે કોલ આપ્યો હતો એ કોલ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને ઘણી વખત અહીંયા જ આપ્યો છે કે આપણને બધાને અક્ષરધામના અધિકારી બનાવશે. સંસાર કેરી ફિકર રાખે, અંત વેળાએ લેવાય આવે રે. સંસાર કેરી ફિકર રાખે, અંત વેળાએ લેવા આવે રે. મૂકીની માને અક્ષરધામે, મૂકીની માને અક્ષરધામે તેડી જાશે રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. મોજમાં રહેવું રે, મોજમાં રહેવું રે. મૂકી વિમાને અક્ષરધામે તેડી જાશે રે. જીવને મોક્ષનું દ્વાર પણ એવા સાધુના પ્રસંગ થકી જ ઉગાડું થાય છે. આપણે ખાટી ગયા છે, પામી ગયા છે. ખાલી દેહ મૂક્યા પછી પણ વિદેહી અવસ્થાની વાત નથી, જીવન મુક્તિની અવસ્થા આ સત્સંગમાં એવી સ્થિતિ, એવો આકાર બંધાઈ શકે છે. એવી અલૌકિક આપણને પ્રાપ્તિ થઈ છે. અને જો વાંચન કરીએ જીવન ચરિત્રોનું, પ્રસંગોનું, અને જેની અનુભૂતિ છે એના ઉપર આપણે મનનને નિધિધ્યાસ કરીએ તો આપણને આ વાત સાચી દેખાય છે. પણ છતાંય મનમાં શંકા થયા કરે કે હારું ખરેખર અક્ષરધામ આપણું પાકું હશે કે નહીં. એટલે જેટલી વાર ડ્રામા થઈને એમાં પૂછવું કે સ્વામી અક્ષરધામ પાકું ને, સ્વભાવ દોષો ટળી જશે ને, શંકા થયા કરે ને પૂછ્યા કરીએ છીએ. અને સ્વામીને તે વખતે પરાણે હા પાડવી પડે એવી રીતે. એકવાર સ્વામી અંદર આવ્યા તો ભદ્રેશ સ્વામી કે બાપા હવે કોઈ પૂછે ને તો ના પાડી દેવાની, હાચે હાચું કહી દેવાનું કે સ્વભાવ દોષ ટળી જશે કે જા જા હવે એમ ટળતા હશે. અક્ષરધામ પાકું ને કે આ રસ્તામાં પડ્યું છે પાકું અમે તો બધા બંધ થઈ જાય. અમે પણ આપણે પૂછીએ છીએ, ઔપચારિક રીતે પૂછીએ છીએ, કઈ દાખલો એની પાછળ કરવો નથી. અને બેઠા બેઠા મોઢામાં સાકરનો ગાંગડો લઈને માણવું છે. પણ છતાંય સત્પુરુષ એવા દયાળુ છે કે એમના પ્રૌઢ પ્રતાપ વડે એ આપણને અક્ષરધામ આપે છે. છતાં પણ આપણને શંકા થાય છે કે હારું થશે, અક્ષરધામ મળશે, અક્ષરધામ પાકું, ખોટું. સાચું પણ છે ને ખોટું પણ છે. અક્ષરધામ પાકું ખરું, પણ સાચું ને ખોટું કઈ રીતે? પેલા જ્યોતિન્દ્રભાઈ દવે અમદાવાદના રેલવે સ્ટેશન પર ઉભા હતા, ટ્રેનનું ટાઈમ ટેબલ જોતા હતા. પેલી કોટી પહેરી હતી, ધોતિયું પહેર્યું હતું, માથે કાકા ટોપી, પાછળ હાથ રાખીને આમ ટાઈમ ટેબલ જોતા હતા. સ્ટેશન પ્લેટફોર્મ ઉપર કાર આવી, ટ્રેન આવી, ટ્રેનમાંથી કોઈક ઉતર્યા, પેસેન્જર્સ બધા જતા હતા. લાગ્યું કે આ કાકા અહીંના સ્થાનિક લાગે છે, એટલે એક ભાઈ પૂછવા આવ્યા કે કાકા માણેક ચોક કેટલું દૂર? એટલે જ્યોતિન્દ્રભાઈ પગથી માથા સુધી એને જોયું, સ્નીકર કયા પહેર્યા છે, ગિયર્સ કેવા છે, શરીરનો બાંધો કેવો છે, એ બધું આમ જોયું. આમે પછી પાછું ટાઈમ ટેબલ જોવા મળ્યા તો પેલા ભાઈ પાછા પૂછે કાકા માણેક ચોક કેટલું દૂર? કઈ નો રિસ્પોન્સ, આમ જ જોયા કરે. એટલે પેલા ભાઈને લાગ્યું કે ઘણી વાર ઉંમર થાય ને એટલે એક બાજુના દેવતા ઉઠી ગયા હોય, એટલે બીજી બાજુ જઈને કાનમાં બોમ્બ પાડી, કાકા તમને પૂછું છું માણેક ચોક કેટલું દૂર? જ્યોતિન્દ્રભાઈ કઈ ના બોલ્યા. એટલે પેલા ભાઈ કહે કે કાકો બેરો છે. બબડતા બબડતા ચાલવા માંડ્યા. થોડે દૂર ગયા ને જ્યોતિન્દ્રભાઈ પાછા ફર્યા. હે ભાઈ, પેલા કે આશ્ચર્ય થયું કે માણેક ચોક જવું છે ને?
કે હા નજીક આવ્યા કેમ? એ કે હું ક્યારનો તમારા કાનમાં મોટેથી પૂછું છું. એ કે 25 મિનિટ થશે. એ પણ કે ક્યારનો પૂછતો હતો ત્યારે કીધું ને હવે કેમ? કે મારે જોવું પડે ને તમે કઈ ઝડપે ચાલો છો. અક્ષરધામ પાક્કું છે, પણ કેટલા જન્મે એ કઈ ઝડપે ચાલીએ છે એના ઉપર આધાર છે. એમની તો ગેરંટી છે જ. એમને તો આપણને ઉપાધિ તો આવશે, પણ ઉપાધિ નડશે નહીં. નવા વર્ષે કહી દીધું સોનું નહીં મળે પણ હૈયા સોનાના થઈ જશે. એ પ્રોજેક્ટ લઈને બેઠા છે, પણ કેવું ઘડતર આપણે કરવા દઈએ છીએ. કેટલા સીધા રહીએ છીએ, કેટલા હખણા રહીએ છીએ કે જેથી આપણું ઘડતર કરી શકીએ. એના ઉપર આપણો આધાર છે. ઘડતરનો આધાર, સ્થિતિનો આધાર, આકાર પકડવાનો આધાર એના ઉપર છે. કેટલી પ્રામાણિક સાધના કરીએ છીએ. અબ્દુલ કલામનો વિચાર કરીએ ને, મૂકી વિમાને તેડી અક્ષરધામે જાશે, એ જતા પહેલા લખીને ગયા. એ પણ એનો 14 વખત પ્રમુખ સાહેબ મહારાજને મળ્યા છે. ઓનલી 14 સિટિંગ્સ. એમાં પહેલી મુલાકાત થઈ ત્યાં દિલ્હીમાં, ત્યાં ગુજરાત વિહારમાં. એ તો ઔપચારિક પરિચય ને બધું હતું એમની વિઝન 2020 બુક માટે. પણ ત્યારથી એને ખબર પડી કે આ પુરુષ કોક જુદા છે. અને જે લગાવ શરૂ થયો ત્યાર પછીથી 14 વાર ખાલી મળ્યા છે. પહેલી મીટિંગ પછી એ પોતે બોલ્યા હતા. એ કહે છે કે ઇફ યુ હેવ એ પેઇન, જો આ પીડાની વાત છે, દુઃખની વાત છે, ઇફ યુ હેવ પેઇન એન્ડ ઇફ ઇટ ઇઝ ડીપ ઇન યોર હાર્ટ, એન્ડ હૃદયમાં એટલા ઊંડાથી એના પાશ લાગી ગયા હોય ને, એન્ડ ઇફ ઇટ ઇઝ રિફ્યુઝ ટુ ગો અવે ફોર ડેઝ, વીક્સ, મંથ્સ એન્ડ યર્સ ઓર ઇવન ડિકેડ્સ, બટ વેન યુ સીટ ઇન ધ કોસ્મિક પ્રેઝન્સ ઓફ એ કોસ્મિક એનર્જી, that pain would instantly fade away. એ તરત જ તમને અનુભવ થાય. આજે મારું જૂનું દુઃખ પ્રમુખ સાંઈ મહારાજની નિષ્ઠામાં ક્યાંય ઉડી ગયું છે. તો એ પેલા આદિ ભૌતિક દુઃખમાંથી મુક્તિ થઈ ગઈ. પણ એની સાથે સાથે આધ્યાત્મિક દુઃખ, જે પેલા ઝીણા, જે મનના તાવ હોય, થર્મોમીટરમાં ના પકડાય, એને પણ એ જાણી ગયા કે એ દુઃખ ટાળવાના ડોક્ટર પણ આ જ છે. તો કેવો સમાગમ કર્યો હશે કે રોજ આવીને શિબિર નતા ભરતા. કોઈ કથા વાર્તામાં કે કોઈ પૂજા દર્શનમાં દોડીને આવવાનો એમને લાભ નતો મળતો. પણ જે પણ એને સમાગમ કર્યો એવી રીતે કર્યો, જીતને વાલે કોઈ અલગ નહીં હોતે, હર કામ અલગ ઢંગ સે કરતે. વિનર્સ આર નોટ ડિફરન્ટ, they do things differently. યોગી બાપાએ સંકલ્પ કર્યો 51 યોગેશ્વર કરવા છે, થયા. પણ 51 માંથી 51 સંતો કર્યા, 51 બનાવવા છે, પણ એમાંથી યોગેશ્વર કેટલા થયા? 9. એ જ આશીર્વાદ, એ જ હવેલી, એ જ માઇક્રોફોન, એ જ યોગી બાપા, એ જ ગળામાં હાથ નાખીને, કાનમાં આંગળી નાખીને પેલું હેત કરવાની રીત. પણ છતાંય સદગુરુ સંતો કેટલા થયા? ઓલિમ્પિકમાં બધા જ જોડાય, દોડે, બધા જ રેસમાં બધા લાગ્યા હોય, પણ જેનો પહેલો નંબર આવે છે એની દોડવાની રીત જુદી છે. સત્સંગ એક્ઝામ બધા જ આપશે, પણ જેનો રિજનલ લેવલે, લોકલ લેવલે કે ઇન્ટરનેશનલ લેવલે નંબર આવે છે એની ભણવાની રીત જુદી છે. એમ સત્સંગ આપણે કરીએ છીએ, પણ સ્થિતિ કે આકાર ક્યારે પકડાશે કે જ્યારે આપણી સત્સંગ કરવાની રીત જુદી આપણને પકડાય ત્યારે. વિનર્સ આર નોટ ડિફરન્ટ, દે ડુ થિંગ્સ ડિફરન્ટલી. કલામ એવું કંઈક કરી ગયા કે યુ આર એ ગ્રેટ ટીચર, યુ રિમૂવડ મી એન્ડ માઇન ફ્રોમ માય હાર્ટ. અહમ ને મમત્વ એ પોતે બોલી ગયા. તો એ આધ્યાત્મિક દુઃખમાંથી પણ સૌથી વધુ આપણને અનુભૂતિ થાય આ શબ્દોની, કે એમાં જેમ મહારાજે કીધું કે મોક્ષનું દ્વાર ઉગાડું થઈ જાય. પોતે ટ્રાન્સેન્ડન્સ પુસ્તકમાં પોતે લખી ગયા કે પ્રમુખ સાહેબ મહારાજે પુટ મી ઇન ધ ગોડ્સ સિંક્રોનાઇઝ ઓર્બિટ. ધામમાં જતા પહેલા ત્યારે આપણને ખબર પડે કે આ સત્સંગ એવો છે કે છેક સુધીનો હાથ સ્વામી પકડીને આપણને જીવન મુક્તિની અવસ્થા, અક્ષરધામની ગેરંટી આપે છે. અક્ષરધામ પાક્કું જ છે. કેટલા જન્મે એનો આધાર આપણી સાધના ઉપર છે. આપણે શું કરીએ છીએ ઘણીવાર, હા પ્રાપ્તિ થઈ ગઈ છે, ટેસ્લા કાર મળી ગઈ છે, દિશા પણ મળી ગઈ છે, ડિરેક્શન મળી ગઈ છે કે રોડ ટુ અક્ષરધામ, પણ આપણે ઘણીવાર ગાડી ચાલુ જ નથી કરી, એમાં બેઠા રહ્યા છે. કેટલાક ટેસ્લામાં ટેસ્ટ માણે છે બેઠા બેઠા, કેટલાકે ચાલુ કરી છે તો સ્લો લેનમાં ધીમે ધીમે જાય છે. ઉતાવળ શું છે? ભગવાનનું સ્વરૂપ ધાર્યું કે આપણું ધાર્યું થોડું થાય છે, એ તો ભગવાન જયારે થશે કરાવશે ત્યારે થશે, આપણું કર્યું કશું થતું નથી, એમ મોડી વાત કરે. જેટલાક એક્ઝિટ આવે ને બધામાં આટો મારી આવે. નવરાત્રી આવે તો આમ ઉતરી આવે, વચ્ચે આઈપીએલ આવે તો ત્યાં જઈ આવે, એકે ગલી બાકી ના રાખે. અને પછી કે મંઝિલ કેમ નથી આવતી, અનુભવ કેમ નથી થતો. કેટલાક રેસ્ટ એરિયામાં જઈને બેઠા રહ્યા છે, થાકી ગયા, હજી કઈ દેખાતું નથી કે અક્ષરધામ નેક્સ્ટ એક્ઝિટ કેવું દેખાતું નથી. એટલે ઘણીવાર કંટાળીને પાછા પડીને યુ ટર્ન મારીને પાછા વળી જાય છે કે હવે કઈ કરવું નથી, અહીંયા તો કશું વાતો થાય છે પણ અનુભવ થતો નથી. પણ આપણે મંડ્યા રહેવાનું છે.
પડ્યા નથી રહેવાનું સત્સંગમાં, પણ સાધના માર્ગે મંડ્યા રહેવાનું છે. અને એને માટે મધ્યના 7મા વચનામૃતમાં જેમ મહારાજે કીધું કે અતિ મોટા પુરુષ મળે એની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. પછી પરમેશ્વર કૃપા દ્રષ્ટિ કરીને જોશે કે આ બચારો આમ મંડ્યો છે તો જાઓ એના વિકારો ટળો. આજે આપણને એવા સત્પુરુષ મળી ગયા છે, એમણે આપણને આવી એક અલૌકિક પ્રાપ્તિ આ સત્સંગ સિદ્ધાંતની એની થઈ છે. એમણે અભય વચન આપ્યું છે, પ્રગટ સ્વરૂપે એમણે વરદાન આપ્યું છે કે મારા વિઘ્નો, પાપ, દોષ તથા દુર્ગુણો અવશ્ય નાશ પામશે અને હું અવશ્ય શાંતિ, પરમ આનંદ અને સુખ પામીશ. આવો એક વિચાર આપણે કરવાનો છે. સત્સંગ દીક્ષામાં મહંત સાહેબ મહારાજ પાછું લખે છે કેમ આવો વિચાર કરવાનો છે? કારણ કે મને સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ મળ્યા છે, એના બળે હું જરૂર દુઃખને તરી જઈશ. અને અંતે સ્વામી કહે છે કે બસ આવા વિચારનું બળ રાખીને આશ્રિત ભક્ત ક્યારેય હિંમત ન હારે અને ભગવાનના બળે આનંદ મારે. ભગવાનનું બળ લઈને, ભગવાનને લઈને આપણે આનંદમાં રહેવાનું છે. રડતા રડતા નહીં, શોકમાં નહીં, દુઃખમાં નહીં. જ્યાં શોક હોય ત્યાં ભગવાન નથી રહેતા ને જ્યાં ભગવાન હોય ત્યાં શોક નથી રહેતો. ચોઈસ ઇઝ અવર્સ. આપણે ભગવાનને રાખવા છે. જેને ભગવાનને અખંડ રાખ્યા છે એવા સત્પુરુષ આપણને મળ્યા છે. એની આજ્ઞામાં, એની આજ્ઞા પાડતા પાડતા આપણે પણ એ સ્થિતિનો અનુભવ આપણને કરાવી શકે એવો આપણને આ સત્સંગ મળ્યો છે. આવી રીતે ઓહો, આપણને અક્ષર અને પુરુષોત્તમ બંને અહીં જ મળ્યા છે. એમની પ્રાપ્તિના કેફથી સત્સંગના આનંદને સદાય માણવો, પણ દુઃખમાં ના ડૂબ્યા રહેવું, આનંદને એવી રીતે માણતા રહેવું. બસ આપણી પ્રાપ્તિ, આપણો સત્સંગ આપણને જ્યાં મળ્યું છે એના આધારે આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે આપણી પીડાઓને દુઃખમાં પરિવર્તિત ન કરવા માટે સતશાસ્ત્ર અને સત્પુરુષનો સંગ કરીએ તો આ પ્રશ્નો આ બધા જ આપણા દૂર થાય છે. અને એને માટે પ્રાપ્તિનો વિચાર કરીએ. પ્રાપ્તિ કરતા પ્રશ્નો ભલે છે પણ પ્રાપ્તિ ઇઝ ગ્રેટર ધેન પ્રશ્નો. કરતાપણાનો વિચાર કરીએ, કેપેસિટીનો નહીં. સાથે નાશવંતપણાનો વિચાર કરીએ. સત્સંગનું વાંચન અને જ્યાંથી આ જ્ઞાન પ્રાપ્ત થાય છે એ છે આપણી રવિસભા, આપણા સાહિત્યનું વાંચન. એમ કરતા કરતા એ આપણી આ સ્થિતિ થશે. હા, સેવા, પ્રવૃત્તિ, વ્યવહાર બધું જ કરવાનું છે. સ્વભાવે મળતાવડા પણ અંતરથી અલિપ્ત કંઈક સાધના કરવી છે. આઈ વોન્ટ ટુ ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ અને આઈ વિલ ડુ ઇટ. એવો કંઈક નિર્ધાર કરીને આજે જઈએ કે હવે મારે કંઈક જીતને વાળા અલગ નહીં હોતે તો મારે એવા જીત વિનર્સ થવું છે. દે ડુ થિંગ્સ ડિફરન્ટલી. એમ હવે પછી ગઈકાલની પૂજા કરતા મારી પૂજા કંઈક આજે જુદી હોવી જોઈએ. ગઈકાલની આરતી કરતા આજે મારી આરતી કંઈક જુદી હોવી જોઈએ. ગઈકાલની ચેષ્ટા કરતા આજે મારી ચેષ્ટામાં કંઈક સુધારો થશે. એવો વિચાર રાખીને પ્રામાણિકપણે આપણે મંડીશું. અને એમ કરતા કરતા છતાં પણ જે મુશ્કેલી, દુઃખો કે સ્વભાવ દોષો નડશે તો ભગવાનના બળે કરીને કે તો ટળવાના જ છે. આપણે એને મંડ્યા રહીએ તો ભગવાન કૃપા દ્રષ્ટિ કરશે. એવી કૃપા દ્રષ્ટિ મારા તમારા બધા ઉપર કરે અને પરમ આનંદનો અનુભવ આપણે આજથી જ એ માણતા રહીએ. એવી બુદ્ધિ, શક્તિ અને ભક્તિયોગ આપણને આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના.